સીમા એ આવો મમ્મી. સીમા શું કરસ તું? ઘરનું કામ કરું છું. બેહો બેહો બેહો. તું બે અહીં ઘરમાં કોઈ છે તો નહીં ને? કોઈ નથી. તારે આવું ક્યાં છે? અરે મમ્મી છે ને બાજુમાં પાડોશીને ઘર બેહવા ગયા છે ને બેનપણી ત્યાં. હવે ઈ 2-3 કલાક પછી જ આવે. એ 2 વાગ્યા છે ને એ તે 2-3 કલાક હારું? ઈ રોજ બપોરે જાય ને બેનપણી છે ને બાજુમાં, એટલે ઈ 2 ગપાટા મારવા જાય ને હું ઘરનું પછી ધીમે ધીમે બધું કામ પતાવી દઉં. એ ગપાટા કાંઈ નહીં મારતી હોય, આખા ગામની ચોવટ કરતી હશે અને તારી ખોદણી કરતી હશે. પણ અલી તું કાં હાવ હાઠીકડા જેવી થઈ ગઈ? આ તને લગ્નમાં આપેલી સાડી, આ જો કેવું મસ્ત આવું બ્લાઉઝ હતું અને આ જો કેટલું શરીર ઉતરી ગયું તારું. કાં એ તો મમ્મી આવડું મોટું ઘર છે, કામ કર્યા રાખો એટલે શરીર ઉતરી જાય. તો તારે આવું કાંઈ નથી કરતી? એને તો કાંઈ કહેવા જેવું જ નથી કાંઈ. એને હવાર પડે ને એટલે બધી વસ્તુ હાથમાં દઈએ ને તોય મારા નામના વગોણા ગાય. એક દીત મમ્મી મને શું કહેતા ખબર છે? એ કે તારો થેલો લઈને તું તાર કપડાં પેક કરીને તાર માન ઘર વહી જાય એમ કે. હા તે સારું ને, આંટો ખાવા મોકલતા હશે તો આવી જવાય કે ન આવી જવાય? ના પણ ઈ મને એમ કહે તું ઘરમાં હરખું કામ નથી કરતી, નકરું મારી સામે બોલે છે, મને રોજ સવારે પગે લાગ, ટાઈમે મને બધું દે, 2-5 મિનિટ મોડું થાય ને તોય મને એવું ખીજા ખીજા કરે. તો તને જીભ નથી? તારે એમ ન કહેવાય કે મમ્મી હું જતી તો રહું, પછી આ ઘરના ઢહડા કોણ કરશે? છે કોઈ બીજી? મેં તો એમને કીધું કે મમ્મી મેં કીધું તમે કોકના ઘરની વહુ છો ને હું તમારા ઘરની વહુ છું બરાબર, તો નકર હું તમે જેમ કરશો ને એવું હું તમારી હારે કરીશ. પણ એમનો અવાજ તો તમે જોવો ને કેટલું જોર જોરથી બોલે, 5 ઘરને સંભળાય ને એટલું. એના ગળામાં છે ને કૂતરાની હાડકી ફિટ કરી હશે એટલે ભોં ભોં કર્યા કરે. હા પણ હું મમ્મી મારું તો મગજ દુખી જાય એટલું જોરથી બોલે, હવાર પડે ને કચ કચ ચાલુ કરી દે. તો તારામાં અક્કલ નથી? મેં તો કીધું એન તમારા જમાઈને વતન મેં કીધું, પણ એ શું કે ખબર છે? એ કે મમ્મીનો સ્વભાવ એવો છે, ઉંમર એવી છે, તારે બધું એ કે લેટ ગો કરવાનું. એ શરૂઆતમાં છે ને બધાયના વર માવડિયા હોય, પછી ધીરે ધીરે આપણા થઈ જાય. પણ હું એમ કહું કે તારામાં અક્કલ નથી? સવારે ઉઠે ને એટલે સીધા રૂના પૂમડા નાખી દેવાના, પછી ભલે ને ગમે એટલી ગાંગરે, તારે ક્યાં સાંભળવું છે? સારું તો હું છે ને કાનમાં પૂમડા નાખીને કામ કર્યા રાખીને સાંભળવું જ નથી મારે. બસ સાંભળવાનું જ નહીં. અને એ કાંઈ પણ બોલે ને સામે જવાબ તો દઈ જ દેવાનો. હો, એ અમારો જમાનો ગયો કે વહુ બધું સહન કરતી હતી. અત્યારે એવું કાંઈ આપણે સહન કરવાનું થતું નથી. તું તારે આવજે ઘરે અને કાંઈ પણ બોલે ને સીધી બેગ ભરીને મારા ઘરે. હવે તો આ વખતે બોલવા દે તાર ઘરે વહી જા, તો હું સીધું બેગ લઈને આવતી જઈશ, પછી કરું ભવાડું, ખબર પડે એમ નહીં. હા હાલ હું જાઉં. હા કારણ કે એ વળી કાંઈ આવી ગઈ તો કહે કે મા દીકરી મારી ખોદણી કરતા હતા. એમ તો સ્વભાવ જ એવો છે, રહેવા દે ને મમ્મી. અને છે આવતા નહીં જોવે ને મને સારું લાગે, નકર આ તો બાપા મારું તો એટલું દિમાગ ખાય છે ને. એક કામવાળી નથી રખાવતા બોલ ઘરમાં. તું છે ને પછી હું કેમ રખાવે? આજો એ તો કહું 10 કિલો વજન ઘટી ગયો મારે. અરે માં પણ હારી લાગે છો હવે તું. હાલ ત્યારે હું જાઉં. હા એ મારી મમ્મી આવી કેટલું ગયું મને. અને કેવું છે 5-6 દિવસે આવે ને તો ઓલી મારી હાહુની બલામાંથી તો છૂટું થોડીક. આ ઘડિયાળમાં કેટલા વાગી ગયા, હજી બહુ ચા લઈને નથી આવી. રોજ મારે એકને એક વાત કરવાની કે ટાઈમે ચા આપો પણ ન આવે. આવ્યા મહારાણી, ચા લઈ આવ્યા? અરે હું જરાક કામ કરતી હતી મમ્મી એટલે થોડીક વાર લાગી ગઈ. તો કામ પછી કરવાનું, મેં તને રોજ કીધું છે ને કે ટાઈમે મને ચા જોઈએ. અને આ શું બેસી ગઈ? તને એટલું તારી મમ્મીએ નથી શીખવાડ્યું કે સવારમાં ઉઠીને સાસુને સસરાને પગે લાગવાનું? સાસુ સસરાને પગે ન લાગે તો કંઈ નહીં, પણ તારાથી જય શ્રી કૃષ્ણ પણ નથી બોલાતું. આવા છે તારા સંસ્કાર? એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એ જ કહેવા માંગુ છું કે તારા મમ્મીને ત્યાં થોડું શીખીને આવ્યું હોત ને તો સારું થાત. શીખીને જ આવી છું બરાબર, પણ તમને કેટલો પાવર છે બોલવાનો? શું પગે લાગુ? સવાર પડે નહીં તો બોલવાનું ચાલુ કરી દો છો કે આમ નથી કરતી તેમ નથી કરતી. તમારાથી 2 મિનિટ શાંતિ નથી રખાતી. હું ચા બનાવીને લાવતી જ હતી. એટલે સીમા હું તારી સાસુ છું અને તું મારી વહુ છે. એ તો મને ખબર જ છે કે તમે મારા સાસુ છો અને હું તમારી વહુ છું. તમે જેવું બોલો છો એવું તમને રિપ્લાય મળશે. પહેલા તને જોવા આવ્યા હતા ને તો તારા મમ્મી તો કેટલા વખાણ કરતા હતા કે મારી સીમા બહુ ડાય છે, કઈ બોલશે નહીં, તમે જેમ શીખવાડશો તેમ શીખશે. શું આ લગન પછી બધું ફેરવાઈ ગયું? મારે તારા મમ્મીને ફોન કરવો જ પડશે કે તમે જે કહેતા હતા ને એવું કઈ છે જ નહીં આનામાં. મમ્મી
તમે પણ અમને જોવા આવ્યા હતા ને ત્યારે તમે બહુ સારા લાગતા હતા કે મારા સાસુ તો કેટલા સારા છે, કેવું સરસ બોલે છે, પણ એવું તમારામાં પણ ક્યાં કઈ દેખાય છે મને? એટલે તું મને એવું કહેવા માંગે છે કે હું માથા ભારે છું અને આટલું તું જોરમાં મારી સામે બોલે છે ને એનો મતલબ એવો નથી કે હું તારે ડરી જાય, સમજીને? અરે પણ મમ્મી તમે બધી વાતમાં કચ કરો છો તો પછી મારે ક્યાં સુધી સાંભળવાનું? એટલે જે ઘરમાં ખોટું થતું હોય તે થવા દેવાનું. પણ તમને 5 મિનિટ લેટ ચા મળી એમાં તમે કેટલું બોલી ગયા? તારામાં સંસ્કાર નથી, તને જોવા આવ્યા તો આટલું બધું લાંબુ શું કરવાની જરૂર છે? સાંભળ કાન ખોલીને સીમા, હું જે કહું ને એ તારે કરવાનું છે અને મારાથી ઉપર વેટ જો ગઈ છે ને તો બિસ્તરા બોટલા ભરીને તારા મમ્મીને ત્યાં કાઢી મૂકીશ. જો તમે ઊંચા અવાજે વાત કરશો ને મમ્મી તો હું પણ બોલીશ. તમે એમ નહીં સમજતા કે હું બધું સહન કરીને બેસી રહીશ અહીંયા? હવે તો મને એવું લાગે છે કે તારો કઈક ઉપાય કરવો જ પડશે. હું મારા દીકરાને વાત કરું છું. બસ આ સાંભળવાનું બાકી હતું. જો મમ્મી તમે જોરથી બોલશો ને તો હું બોલીશ જ, પછી મને કહેતા નહીં. અને તમે જેવું મારી હારે બિહેવ કરશો ને એવો જ તમને બિહેવ રહેશે મારા તરફથી. જો તારે મને કોઈ શીખવાડવાની જરૂર નથી. મેં તારા કરતા દિવાળી વધારે જોઈ છે, સમજી? તો મેં ક્યાં ના પાડી કે તમે નથી જોઈ? મમ્મી તમે મને આ ઘરમાંથી બહાર કાઢવાની તો વાત જ ના કરતા. અને તમારા દીકરાને તમારે જે કેવું હોય ને એ તમે કહી દેજો, પણ એટલું ધ્યાન રાખજો કે તમે આ ઘરના વહુ છો એમ હું પણ આ ઘરની વહુ છું. એટલે તમે જેવું કરશો ને એવું જ હું કરીશ. સીમા! ચિલ્લાતા નહીં બિલકુલ, મને પણ આવડે છે. મારો હાથ ઉપડી જાય એ પહેલા તું રસોડામાં જા અને કામ કર. એ તો હું કરીશ જ, પણ છે ને જોરથી વાત નહીં કરવાની મારી સાથે, નકર હું પણ કરીશ. પછી મને ના કહેતા કે આમ નથી કરતી. હું એની સાસુ છું છતાં પણ મારી સામે બોલે છે. મારે આનો કોઈ ઉપાય કરવો જ પડશે, નહીતર આ ઘરને તો બરબાદ કરી નાખશે આ. અહીંયા બાજુમાં બેઠી છું, દેખાતું નથી તમને? તમને કહું છું મારે તો નસીબત ફૂટી ગયેલા છે, કોઈને સાંભળવું જ નથી આ ઘરમાં. તમને કહું છું આમ સાંભળો નહીં, આમ મૂકો નહીં. શું છે બોલ ને તારે? તમે શું આ નકરું કામ કરી રહ્યા છો? ક્યારની બોલાવું છું, સમજ નથી પડતી? શું થયું બોલ? શું થયું? 10 મિનિટથી અહીંયા બેઠી છું અને હવાર પડે નહીં ને તમારા મમ્મી નકરું બડ. તારી અને મમ્મીની રોજની કકળાટ. મારે મારું કામ કરવું કે તમારે બેને ઝઘડા સુલઝાવવા? તો મારે કોને કહેવાનું? આ સવાર પડે નહીં, ચા આપું, નાસ્તો આપું તોય કે તને કઈ ખબર નથી પડતી અને મને પગે નથી લાગતી, મને આમ નથી કરતી. અને અવાજ તો સ્પીકરની જેમ મોટો. આ તમારા મમ્મી છે ને સવાર પડે નહીં ને મારું દિમાગ ફરાવી દે છે. આખો દિવસ મારો બગડી જાય. આ તારી મગજ મારીમાં છે ને મારો આખો દિવસ બગડે છે, મારું કામ બગડે છે, મારી બિઝનેસ મીટિંગ પણ બગડે છે. તું આવું નવું કરતી રહીશ ને તો મારું જીવન આખું બગડી જશે. મારી જિંદગી ક્યાં સુધરી ગઈ છે? બગડેલી જ છે. અને તમારી મમ્મી આજ હું કહેતા ખબર છે? ઈ કે બિસ્તરા પોટલા લઈને તાર ઘર ભેગી થઈ જા એવું કે. હવે મારે શું કરવાનું બોલો? એ તો મમ્મી થોડું કે સાંભળી લેવાનું. સાંભળવી જ છીએ એટલે જ પડ્યા છે તમારા ઘરમાં. બાકી બીજાની વહુ હોય ને તો ક્યારની બિસ્તરા પોટલા કોકે કીધું હોય તો લઈને વહી ગઈ હોય. આમે જઈને તું ક્યાં જતી હતી? તારા ઘરે છે શું? મને કહેતો તું આવી ત્યારે કંઈ હતું? અહીંયા આવી એની પછી તને રાજ મળ્યું છે, ગાડી મળી છે ફરવા માટે. દર શનિ રવિ તને બહાર લઈ જાઉં છું ફરવા માટે. તો એ તો તમારી જવાબદારીમાં આવે તો બૈરીને લઈ જવું પડે, એમાં કઈ સંભળાવાનું ન હોય. તો આ તારી જવાબદારી જ છે, મમ્મીની સેવા કરવી, એને ચા આપવી, નાસ્તો કરવો, એને આખો દિવસ તારે એને સેવા જ કરવાની હોય. પૂછવાનું મમ્મી તારે શું જોઈએ છે? મમ્મી કે પગ દબાઈ છે, પગ પણ તારે દબાઈ દેવા જોઈએ એના. હા પણ હું કરું છું, પણ કે છે કેવું જરીક મિનિટે આમથી આમ થવી ન જોઈએ. બધું ટાઈમ ટુ ટાઈમ, બધું ટાઈમ ટુ ટાઈમ. અરે યાર હું માણસ છું કે મશીન થોડી છું? 5 મિનિટ રાહ જોવામાં એમને શું થઈ જાય છે? જો સાંભળ, તમારે બંને વચ્ચે ઝઘડો શું કામ થાય છે એ વસ્તુ વિશે મારે પહેલા જાણવું પડશે. આ તમારા બંનેના મન નથી મળતા ને એટલે જ આ ઝઘડા થાય છે. અને મને છે ને બિલકુલ કકડાટ પસંદ નથી. હવાર પડે ને શાંતિ રાખવી જોઈએ. મમ્મીને કઈ કામ નથી કરવા દેતી તો માળા લઈને બેહી જવું જોઈએ કે હા ભાઈ થોડીક વાર રાહ જો, હમણાં ચા આપી જશે. પણ આ તો પેલી હું કરે છે, હજી કેમ મારી ચા નો આવી, હજી કેમ આ કામ બાકી છે, અરે આ બાકી છે. કઈક તો લિમિટ હોય કે નહીં બોલવાનું?
મારે તમારા બંનેની રોજે કકળાટ જ સાંભળવાની? મારે કામ કરવું કે તમારે બંનેની વાત સાંભળવી? તો છે ને હવે હું તમને કહેવાનું જ બંધ કરી દઈશ. હું મારી રીતે લપેટી લઈશ મમ્મી જોડે, બરાબર? પછી મને કહેતા નહીં કે તે આમ કીધું ને મમ્મીને તેમ કીધું. જો સાંભળ, મમ્મીની હવે ઉંમર થઈ ગઈ છે. આ ઉંમરની સાથે એનો સ્વભાવ ચીડચીડો થવો સ્વાભાવિક છે. એટલે તું એમની થોડી વાત સાંભળ, થોડું ચલાવી લે એમનું. ધીરે ધીરે આપણે કંઈક આગળ વાત કરીને હું સમજાવીશ એમને. તમે છે ને તમારી તેમને જેવી રીતે સમજાવવા હોય ને એ સમજાવી દેજો, બરાબર? ચાલો આ તમારું કરો કામ અને હું રસોઈ બનાવું. મમ્મી, આ હું શું સાંભળું છું? શું સાંભળું છું એટલે? તે શું સાંભળું? તું સીમા સાથે શું રોજે રોજ બોલાબોલી કરે છે? અચ્છા, તો હવે સીમા મારા દીકરાની કાન ભંભેરણી કરી રહી છે એટલે માં દીકરા વચ્ચે ઝઘડો કરાવી રહી છે ને? એવું નથી મમ્મી, ખાલી 5 મિનિટ મોડું થયું હતું એના માટે તું સીમાને કેટલું ખીજાઈ ગઈ. દીકરા, તને ખબર છે ને કે હું ટાઈમે ચા ન પીવું તો મારું માથું દુખે છે, બીજું કાંઈ નહીં. પણ મમ્મી તું થોડી વાતને સમજ. શું સમજું? આ તમારે બંનેની મગજમારીમાં મારો ધંધો ખોટી થાય છે. ઉપરથી બોસ મને ખીજાય છે, મારે કેટલું કામ કરવાનું હોય છે. આના કરતાં તો તારા લગ્ન નહોતા કર્યા ને તો સારું હતું. મને એવું લાગે છે કે દીકરા તું બાયડી ગેલો થઈ ગયો લાગે છે. નહીતર પહેલા તો તને તારી માં કેટલી વાલી હતી અને કેટલું ધ્યાન રાખતો હતો. મને તું પણ વાલી છે ને સીમા પણ વાલી છે. હું કોઈની તરફદારી નથી કરતો મમ્મી. તો પછી આ શું છે દીકરા? મમ્મી જે સાચું છે હું એનો સાથ લઉં છું ખાલી. સાથ નહીં પણ મારા માટે તું દુશ્મન બની જાય ને એવું લાગે છે. મમ્મી દુશ્મનીની વાત નથી, વાત તારી વાણી અને વ્યવહારની છે. એટલે તું એવું કહેવા માંગે છે કે તારી મમ્મીની હવે વાણી અને વ્યવહાર સારો નથી અને આજ દિન સુધી તો સારો લાગતો હતો, તો હવે શું થયું? મમ્મી મેં તને એવા કોઈ શબ્દો નથી કીધા. હું તને ફક્ત એટલું જ કહું છું કે તું સીમાની સાથે બસ શાંતિથી પ્રેમ ભાવથી 2 વાત કરે. સીમા સીમા સીમા, દીકરા તું સમજતો કેમ નથી? તો શું સીમાને મારે કંઈ કહેવાનું જ નહીં? સાસુ છું તો પછી થોડુંક તો મારે ધ્યાન રાખવું જ પડે ને કે જે કરે તે કરવા દઉં. હા મમ્મી તું ઘરની વડીલ છે, કંઈ ભૂલ થાય તો તારે અમને ના મમ્મી તું ઘરની વડીલ છે, કંઈ ભૂલ થાય તો તારે અમને શીખવવું જોઈએ, તારે અમને કહેવું જોઈએ. બધી વાત સાચી, પણ મમ્મી આ રોજે રોજના ઝઘડા મારું તો મગજ હવે ફાટે છે. તારું તો મગજ ફાટે છે રે, મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. આ તમે બાપ દીકરો થઈને આ સીમાને કંઈ કહેતા નથી ને એમાં. મમ્મી આ જે તું સાસુની જેમ રહે છે ની સાથે, સાસુની જગ્યાએ એકવાર તું માં બનીને રહે. એ તારી દીકરી બનશે એ હું તને ખાતરી આપું છું. દીકરા, હું તારી વહુને દીકરી તરીકે જ લાવી હતી અને દીકરી જ માનું છું, પણ એ જ પોતે વહુપણું બતાવે છે મારી સામે. તો પછી હું શું કામ સાસુપણું ન બતાવું? મમ્મી થોડું તું જાતું કર, થોડું એ જાતું કરશે. એટલે મતલબમાં આ ઘરમાં વડીલોને જાતું કરવાનું પણ દીકરા કે વહુને નહીં, એમ કહેવા માંગે છે ને તું? મમ્મી તું સમજતી નથી, મારો એવો કોઈ ભાવ નથી. તું તારું કર, તારે જે કામ કરવું છે, જે ચીંધું છે બધું એને ચીંધ. એ બધું કામ કરશે પણ એને તું એકવાર પ્રેમથી કામ ચીંધ. વાત વાતમાં તું એને ખીજાઈ જાય છે, એની સાથે બોલાબોલી કરે છે. આ જે તારી બોલવાની સ્ટાઇલ છે ને મમ્મી, ખાલી એમાં તું ફેરફાર કર. હા બસ દીકરા, મેં તને જન્મ આપ્યો ને ત્યારે એવું નહોતું વિચાર્યું કે મોટો થઈને દીકરો મને શીખવાડશે. મને છે ને તારા કરતાં સારી ખબર પડે છે કે મારે વહુને કેમ સાચવવી કેમ નહીં. સમજો? હવે તારું જે કામ હોય ને એ કર, મને સમજાવવાની કોઈ કોશિશ ના કર. કામ તું કરવા દે તો થાય ને. આ તારી રોજ રોજની મગજમારી સોલ્વ કરવામાં ને કરવામાં મારું કામ જતું રહેશે. તને ખબર છે બોસ મને રોજે કેટલું ખીજાય છે? એ બધું તારા વહુના કારણે, દીકરા મારા કારણે નહીં. તાળી એક હાથે નથી વાગતી મમ્મી. જેટલો વાક એનો હોય એટલો વાક તારો પણ હોય છે. હવે મારે ઘણું કામ છે, હું જઉં છું. આવી ગયો મારો દીકરો, મને જ્ઞાન આપે છે. વાહ કુદરત વાહ! આ દીકરા તો આ વહુ આવી ગઈ ને તો એ મારા ઘરના ઢહડા કરવા પડે છે. એમાં દીકરો અને એના સસરા બે ઉપરાણો લઈને મને ખીજાય છે. હવે આવા દે ઉપરાણો લઈને એટલે છટકી જ નાખું બરાબરના બેયને. તારે બીજું કઈ કામ છે? હા આ જો ને ઘરના કામ કરવા પડે વહુ આવે તો, બીજા શું કામ હોય મારે? એ તો કરવા જ પડે. આપણું ઘર હોય ને તો આપણે જ કામ કરવા પડે, કોઈ બહારનું આવીને કરી ન જાય. અને એ કરવા આપણી ફરજ છે. પણ તું
તું તો હારો બીજું હોત ને કામ કરે. મને તો એમ હતું કે મારી વહુ આ ઘરમાં આવશે ને તો મારે ઓછા કામ કરવા પડશે. આ તો ઉલટાના ડબલ કામ વધી ગયા, મારા હાથ દુખે છે. હા એ હોવ આવી ને પછી તારા હાથ મેળા દુખવા. પહેલા તું એકલી જ હતી અને એકલી જ કામ કરતી, ત્યારે કાંઈ તને થતું જ નહોતું. હોવ આવે ત્યારે જ કેમ આવી બધી બીમારી ઉત્પન્ન થાય છે? એ જુવાની હોય ને ત્યારે કાંઈ ન થાય. આ ગરડે ગટમણે તો ટાંટિયા રહી ગયા મારા. ગૌઠી તું થઈ નથી, પણ તું શું હાથે કરીને ગૌઠી બની ગઈ છો. કારણ કે હોવ આવી છે ને, હોવને જેમ ફાવે એમ બોલવું, બસ બીજું કંઈ કામ જ નહીં. હોવને હું મેણા ટોણા જ મરવાટું એને આપણે લાવ્યા. બસ તમારા મોઢે અને તમારા દીકરાના મોઢે આ જ વાત સાંભળવા મળે. મારી વહુ આમ છે, મારી વહુ આમ છે. તો હું તમારા બધાના વખાણ સાંભળ્યા કરવાને ના. અરે હું શું કહું છું કે આપણે મેણા ટાણો ન મરાય અને એ અહીંથી નીકળ્યું હોય ને તો એના વખાણ કરાય. વખાણ કરવામાં કંઈ આપણું ગહાય ન જાય. આમ જોવો, આ તમને બધી પુરુષોને ન ખબર પડે, આ અમને સ્ત્રીઓને ખબર પડે કે સ્ત્રીઓને કેમ કંટ્રોલ કરવી. તમને છે ને ખબર ન પડે તો સાનું માનું કામ ધંધો કરે તમારો. કંટ્રોલ કરવામાં રહે ને તો આ ઘર હોતે ને ભાંગશે દીકરાનું. દીકરો અને એની હો બે હારા છે અને બે બિચારા શાંતિથી રહે છે અને આપણને સાચવે છે. તો પછી ઈ જે રહે એમ રહેવા દે ને. હું કેમ તું એને વારા વારે મેણા ટોણા મેળા કરશો? અરે ભગવાન, આ ઘરવાળો કેવો મળ્યો છે. આ બાયડીનું ઉપરાણું લેવાની બદલે છોકરાની વહુનું ઉપરાણું લે છે. એ તમને કઈ ખબર પડવી જોઈએ કે મારી બાયડી કાંઈ ન કહેતી હોય, આ તમારી વહુ જ મારી સામે બોલતી હોય, એ તમને નથી દેખાતું? અરે બધું જ મને દેખાય છે, એટલે જ હું તને કહેવા આવ્યો છું. મને ખબર જ છે કે સીમાનો કોઈ વાક નથી, બધો વાક છે ને તારો છે. અને હું એમ કહું છું કે તું વ્યવસ્થિત એની અરે રહે તો એ આપણી અરે વ્યવસ્થિત રહે અને આપણે એની જ આખી જિંદગી કાઢવાની છે. કોઈ બીજું કંઈ આપણને પાર્ક હોય નહીં સાચવવા આવે. અરે વાંક તો મારો જ દેખાય ને, કારણ કે હું જોવા ગઈ હતી સીમાને, એટલે તમને બધું એવું લાગશે કે તે તો જોયું જ તું ને, પણ એવી નહોતી ખબર કે આવી હશે આ. તો તું એમ કહેવા માંગશો ને કે તારો કોઈ વાક નથી? નથી તો નથી, હો વાર મારો વાંક નથી. તો જયની પહેલી વો વહી ગઈ, એ કેના કારણે વહી ગઈ? એના લખણના કારણે. નહીં, તારા કારણે. તું એવી રીતે આને બહુ હેરાન કરતી હતી ને એટલે એ વહી ગઈ છે. બાકી એમના મત ગઈ, નકર એ બહુ બિચારી ડાય જ હતી. જેમ ઈ વહી ગઈ ને એમ આ હોતે ને વહી જાય. પછી તું હાથ ધોજે. પછી એ જાય ને તો વહી જવા દ્યો, હું એના કરતા હારી લઈ આવીશ. હા, ઈ હોતે ને વહી જાય અને કઈ ત્યાં કઈ ઝાડવે નથી ટીંગાતી હોવું છે. વારે વારે ઘરમાં આવ્યા કરે એમ. મને તો છે ને મારી વહુ બહુ પૈસા વાળી જોતી હતી, પણ આવી ભટકાણી. હા બસ, પૈસાનો મોહ છે તારે. પૈસાનો મોહ છે તારે, પત્નીનો મોહ નથી. એની હારી સંસ્કારી પત્ની મળી છે, એની કદર નથી કરતી અને અમુકનો બસ એના અવગુણ ગાયા કરે છે. જે એનામાં છે જ નહીં અવગુણ, એ ગાય છે પાછી. જો આ મારે તમારી સાથે કોઈ ભેજામારી નથી કરવી. આ છે ને કામ મારે પડ્યું છે, મારે કામ કરવા દો. જાઓ તમે તમારું કામ કરો. કામ ન કરે ને તો હાલશે, બાકી તું આ ભેણા ટોણા મારવાનું બંધ કરી ને તો ઘણું છે. તમે છે ને બહુ બકવાસ કરો તમે બાપ દીકરો. મારે તમારી કોઈ નથી વાત સાંભળવી. તમે જાઓ. પેલું ઘર તો ભાંગ્યું, હવે બીજું ઘર હું કામ ભાંગશો? એ જરીક દયા કર. ઘર અરે. પરિવાર ઉપર જરીક દયા કર. હાથ જોડું છું. મારે છે ને તમને હાથ નથી જોડાવા. ભગવાન ભાઈ હાથ જોડો ને એમ કહો કે મારી બાયડીને કાંઈક સુખ શાંતિ મળે, આ કામના ઢસડામાંથી મુક્તિ મળે. હા, હું ભગવાન પાસે હાથ જોડું છું ને એને કહું છું કે મારી પત્નીને કાંઈક સંસ્કાર આપો એટલે એ વ્યવસ્થિત રહે ઘરમાં. એમ જ કરવું પડશે અમારે. હા, આ કઈ માણસ છે? પોતાની બાયડીનું નથી લાગતું અને છોકરાની વહુનું દાઝે છે પેટમાં. હે ભગવાન, ગયા જન્મમાં મેં હું પાપ કર્યા હશે કે આ જન્મે આવો ઘરવાળો અને ઓલો નાલાયક દીકરો બાયડી ગેલો મળ્યો. કરમ ફૂટલા. ભાભી, હું સૂતો હતો ત્યારે મને અવાજ આવતો હતો. ફરી પાછો ઘરમાં ઝઘડો થયો. આ જો ને મમ્મી ખીજા ખીજા કરે છે. હું તો કંટાળી. તમારા ભાઈને મેં કીધું તો એ બી મને ખીજાવા માંડ્યા. પછી મને કે હું મમ્મીને વાત કરું છું એમ. શું કરું હવે બોલો? હું જાણું છું કે મમ્મીનો સ્વભાવ થોડો કડક છે, પણ ભાભી તમે સમજી લો ને, આ ઝઘડાને શાંત કરી દો. પણ હું નથી બોલતી તોય નકરું મમ્મી કચ 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 કરે છે. મારાથી હવે સહન. કાલે તો મને શું કીધું ખબર છે મમ્મી? એમ કે કીધું તારો થેલો પેક કરીને વહી જા ઘરે. હવે આવું કોણ સહન કરે બોલો? મમ્મી આવું ન કહેવું જોઈએ. હું જાણું છું મમ્મીના આ જ ગુસ્સાવાળા સ્વભાવને કારણે ઘરમાંથી એક વ્યક્તિ વહી ગઈ હતી. કોણ વહી ગયું તું? ભાભી, ભાઈના પહેલા પત્ની મમ્મીના આ સ્વભાવના કારણે આ ઘરમાંથી વયા ગયા હતા. શું વાત કરો છો તમે? હા, ઘરમાં વારંવાર ઝઘડા થતા. મમ્મીને કેટલી વાર સમજાવ્યા અને આ જ ઝઘડાના કારણે ભાઈના પહેલા પત્ની આ ઘરમાંથી જતા રહ્યા. અરે, મને કેમ ખબર જ ન પડવા દીધી?
હા એમના પહેલા લગ્ન થઈ ગયેલા હતા. હા ભાભી, તમને આ વાતની જાણ નહીં હતી. અને ભાભી, હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ વાત ઘરમાં નહીં કરતા. બસ હું તમને એટલું સમજાવવા માંગુ છું કે ભાભી, જે પણ ઝઘડો હોય એને શાંત કરી ગયો. જો મમ્મી નહીં સમજે તો તમે તો સમજી લો. મારા ભાઈનો ઘર સંસાર સાચવી લો. ભાઈ હું તો કંઈ બોલતી જ નથી, પણ સવારમાં મમ્મી એટલો મોટા અવાજેથી બોલે છે ને એટલે મારું મગજ વયું જાય છે. પણ હવે હું છે ને કંઈક વિચારું હવે શું કરવું એમ. તમે ભાઈ સાથે આ વિષયમાં વાત કરી? ના, એ થોડીક વાત તો કરી હતી કે હું મમ્મીને હું સમજાવી દઈશ, પણ હવે હું જોઉં છું કે મમ્મીમાં કંઈ સુધારો થયો છે કે નહીં એમ. જીગરભાઈ, પણ મારી સાથે તો અન્યાય થયો કહેવાય ને. તમારા ભાઈએ કે મમ્મીએ મને જ્યારે જોવા આવ્યા ત્યારે તો એવું કીધું જ નથી કે એમને પહેલાં મેરેજ થઈ ગયેલા છે, આવી રીતનું થયું છે. તો આવી વસ્તુ છુપાવી ન રાખવી જોઈએ તમારાથી. હા ભાભી, હું એ વાતને માનું છું, પણ પ્લીઝ તમે મારું નામ નહીં આપતા. એમ નહીં કહેતા કે આ વાત મેં તમને કીધી છે, નહીંતર ઘરમાં ઝઘડો વધી જશે. તમારા ભાઈને મારે વાત તો કરવી પડશે કે આટલી મોટી વાત મને કેમ છુપાવી રાખી. હા ભાભી, તમે વાત જરૂર કરજો, પણ પ્લીઝ મારું નામ નહીં આપતા. તમે ચિંતા ના કરો, હું તમારું નામ નહીં દઉં. અને જે કાંઈ પણ ઝઘડા છે એ તમે અને ભાઈ મળીને સોલ્વ કરી લો, નહીંતર ઝઘડા વધી જશે અને મારા ભાઈનો ઘર સંસાર બળી જશે. એ મારાથી નહીં જોવાય. જીગરભાઈ, મને એ વાતનો અફસોસ થાય છે કે તમારા ભાઈની એક પત્ની તો આ ઘરમાંથી વહી ગઈ છે, તો પણ મમ્મીનો સ્વભાવ બદલાતો જ નથી અને મને પણ મારી સાથે પણ આવો જ વ્યવહાર કરે છે. અને આમાં તો એમ લાગે છે કે મમ્મીનો જ વાંક છે. હું જાણું છું કે મમ્મીનો સ્વભાવ ગુસ્સાવાળો છે, પણ મમ્મી સમજી જશે. તમે ચિંતા નહીં કરો. ભાઈને આ વિષયમાં વાત કરજો. આ તો બહુ ખોટું થયું કહેવાય. પેલી પત્નીને બી આમ જ કરતા હશે, એટલે મને મારે વારંવાર રોજ મારી હારે ટક કરે છે. મને એમ થાય કે ચલો મમ્મી આજ નહીં કાલ સુધરશે. હવે તો હું નહીં સહન કરું. જો જીગરભાઈ, સાચું કહી દઉં છું. એટલે જ ભાભી હું તમને કહું છું કે તમે સાચવી લો. મમ્મીના વ્યવહારને તમે સાચવી લો અને ભાઈને પણ સાચવી લો પ્લીઝ. અને તમે આ વાત નહીં કરતા કે પહેલી પત્ની વિશે મેં તમને કહ્યું તમે છે. જરા ચિંતા ન કરો, હું તમારું નામ નહીં આવવા દઉં. તમે તમારું કામ કરો, હું જોઉં છું મમ્મીને કંઈ જોઈએ છે કે નહીં. મારાથી વાત છુપાવી, આજે તો આવે ને એટલે કહી જ દેવું છે. ભલે બાંધતા. સીમા, તું કેમ ઉદાસ છે? નથી બોલું મારે. શું થયું? હું કેવું મારે તમને હવે? મેં કઈ ભૂલ કરી? ના. બોલ ને, કઈ વાત હોય તો મને કહી દે. કેટલી મોટી વાત તમે મને છુપાવી. કઈ વાત? કઈ વાત એટલે જાણે તમને તો કઈ ખબર જ ન હોય. મને કઈ ખબર નથી. વિચારો ને તમે કે શું છુપાયું મારાથી. એવું તો કઈ છે જ નહીં. તમે મને બધી જ વાત કરી છે તમારા લાઈફની. હા? કઈ બાકી નથી? નહીં. એવી કોઈ ઘટના ના. યાદ કરો. મોટી ઘટના કઈ નથી યાદ આવતું. મારા જીવનમાં તો એવું કંઈ નથી જે મેં તને ના કીધું હોય. સાચું? સાવ સાચું. ખાઓ મારા હમ. તારા સમચલ. માણસો હમ બી ખોટા ખાતા થઈ ગયા છે. બોલો થયું છે શું? મને તો આખી વાત જણાવ ને. જિંદગીમાં આટલી મોટી વાત હોય એ પણ તમે મને નથી કહી શકતા અને ઉપરથી પાછા એમ કહો છો કે મેં તમને બધું જ કીધું છે. જો આપણા લગ્ન માટે જેટલી વાત જરૂરી હતી, મારે તને જેટલું કહેવાનું હતું એ બધી વાત મેં તને કરી દીધી છે. શું કરી દીધી છે? તમારા એક વખત લગ્ન થઈ ગયેલા હતા, પછી તમે મારી સાથે બીજી વખત લગ્ન કર્યા છે. એ વાત તો તમે મને કીધી જ નથી. અને આટલી મોટી વાત છુપાવી અને તમે મને એમ કહો છો કે મેં બધી જ વાત કરી છે. આમાં મારે શું સમજવું? એ મને લાગતું નહોતું કે મારે તને વાત કરવી જોઈએ. એટલે જો એમાં જે પણ થયું એ છોકરીનો જ વાંક હતો. એ છોકરી આવી, રોજે રોજ મોડે સુધી સૂવે, મમ્મીને કંઈ હેલ્પ ના કરે, ઘરનું કોઈ કામ કરવું એને પસંદ જ નહોતું. આખો દિવસ બસ બહાર રખડવું. એક તો તમે આટલી મોટી વાત છુપાવી અને વાંક પણ પેલી છોકરીનો જ કાઢો છો. તમારા મમ્મીનો તો કોઈ વાંક જ નથી. હું આટલા ટાઈમથી રહું છું ને, મને બધું સમજાઈ ગયું છે કે આમાં વાંક છે ને પેલી છોકરીનો નહોતો, વાંક તમારા મમ્મીનો જ છે. અને તમારી મમ્મીનો વાંક તમને દેખાતો નથી તો કાલ સવારે
તમે પણ મારો જ વાંક કાઢશો ને. એવી વાત નથી કોઈ. મમ્મીનો સ્વભાવ અત્યારે ખરાબ છે, માનું છું હું આ વાતને, પણ એ વખતે એ છોકરીનો જ વાંક હતો. જો જય, વાંક જેનો હોય એનો એ મને નથી ખબર, બરાબર? પણ તમે મારા સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલી જ મને ખબર છે. આટલી મહત્વની આટલી મોટી વાત તમે મને કેવા પણ લાયક ન સમજી. એ વિશ્વાસઘાત કે દગાની વાત જ નથી. આ વાત મારા ઘરની છે. તો અને હું એમ નહીં, આ વાત તમારા ઘરની છે તો હું પારકી છું. તમારે મારી જોડે આખી જિંદગી જીવવાનું છે તો આટલી મોટી વાત છુપાવી કેવી રીતે જીવન જશે? અને હા, પતિ પત્નીનું જીવન તો એક વિશ્વાસ પર ટકેલું છે. એમાં ચૂક રહીને વિશ્વાસ ફરીથી નથી જીતી શકાતો. આટલી મોટી વાત તમે છુપાવીને આખી જિંદગી તમારે પસ્તાવવું પડશે. પણ તું એકવાર મારી વાત તો સમજ. આમાં મમ્મીનો કોઈ વાંક જ નહોતો. અને તું મને એમ કે આ વાત તને કરી કોણે? એ બધી વાત છોડી દો. કોણે કરી એ મહત્વનું નથી. મારી સાથે વિશ્વાસઘાત થયો છે, બસ. આ જે દગો તમે મારી સાથે કર્યો છે ને એ હું જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું. કેમ પપ્પા અત્યારે બપોર વચ્ચે આવ્યા ઘરે? મારે તને એક વાત કહેવી છે, પણ તારા સાસુ તો ઘરે નથી ને અત્યારે? ના, ઓલા મીનાબેન છે ને એમના ઘરે 2 વાગ્યા છે. જો હું શું કહું છું કે તારા સાસુનો સ્વભાવ બહુ ખરાબ છે, મને ખબર છે. એ નાની નાની વાતમાં તારી ઝાટકણી કાઢતી હોય, ફાવે એમ કહેતી હોય, ખીજાતી હોય. બધી એક બાજુ વાત આપણે મૂકવાની, આ કાને સાંભળવાની, આ કાને કાઢી નાખવાની. આપણે એનું મનમાં જરીકે નહીં લેવાનું. પપ્પા, તમે મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. વિશ્વાસઘાત? અરે મેં તો જે હતી ચોખ્ખી વાત કરી, એમ કહી દીધું કે સાસુમાં જ વાંક છે. એ વાતની વાત જ નથી પપ્પા. મને તમે આ ઘરમાં લાવ્યા મેરેજ કરીને, તમે કેવડી મોટી વાત મારાથી છુપાવી. જઈને પહેલાં બીજા સાથે લગ્ન કરેલા હતા, એમનું છૂટું થયું, પછી મને તમે લાવી. કેવડી મોટી વાત છે. હા, પણ એમાં એવું હતું કે એને આ ઘરમાં નહોતું ગમતું ને પછી તો થોડા દિવસ રહી હતી, વધારે રહી નહોતી. અને તરત એ નીકળી ગઈ હતી, આ ઘરમાંથી વહી ગઈ હતી. અને એ કાંઈ બહુ મોટી વાત નથી. પણ એમ નથી વાત કરતી પપ્પા. જે હોય તમારે હકીકત સાચી વાત તો કરવી જોઈએ ને. અમને જોવા આવ્યા હતા ત્યારે એમ મને કેટલું દુઃખ થાય, મારા મમ્મીને કેટલું દુઃખ થાય. કોકની પાસેથી આ વાત જાણવા મળે તો કોઈ પણ વ્યક્તિ હોય. અરે ના ના જોશીમાં એમાં છે ને એ થોડીક એની મિસ્ટેક હતી, પાછી છોકરીની મિસ્ટેક હતી અને થોડીક તાર સાસુની મિસ્ટેક હતી. બધાય ભૂલું કરતા હતા. એટલે મેં તો રોજ આપણા ઘર સંસાર હળગાવો એની કરતાં એ એના રસ્તે વહી ગઈ. અમે એમ માની લીધું, અમે એને ભૂલી ગયા. પણ એમ નહીં, મને નથી લાગતું મમ્મીનો જ વાંક હોય ને એવું મને લાગે છે. કારણ કે હું જ્યારથી અહીંયા આવી છું ને રોજ મમ્મીનો સવાર પડે ને એટલે કંઈ ને કંઈ બોલવાનું થાય છે. અને મને જ્યારથી આ વાતની ખબર પડી છે ને કે જયના પહેલાં લગ્ન થઈ ગયેલા હતા, આ એક નાની મોટી વાત નથી, આખી જિંદગીનો સવાલ છે મારો. આટલી મોટી ભૂલ કોઈનાથી ન થવી જોઈએ. હવે મને કેમ તમારા ઉપર વિશ્વાસ આવે? એટલે હું એ જ કહેવા આવ્યો છું કે તમારા મમ્મીમાં જ વાંક છે. એટલે મમ્મીમાં વાંક હોય ને તો આપણે એને સમજાવવાના, ન સમજાય તો કાંઈ નહીં. કારણ કે એને બુદ્ધિ બેડ મારી ગઈ છે હવે. હું એમને હાથે છે ને પપ્પા મગજમારી જ નથી કરતી. એમને કે નહીં, બધું એમના હાથમાં આપું છું. પણ તોય છે ને સવાર પડે ને એટલે એમ થાય કે એમને તમે છે ને કશે જાત્રા કરવા વયા જાવ ને તમે 10-15 દિવસ. અરે એ નથી જાતી. મારે તો ઘણી વિચાર છે કે એને જાત્રા કરવા મોકલી દો તો ઘરે આવ્યા શાંતિ. પણ હવે એ જાત્રા કરવા નથી જાતી અને કંઈ આપણે કહેવી તો આપણી સામે લવારી કરે. હમણાં દિવાળી આવે છે ને તો ઓલા ટુરિસ્ટની બસ ઉપડે ને એમાં તમે 10 દિવસ ફરી આવો. આ તો પણ 10 દિવસ અમે ફરવા જાવી તો 10 દિવસની શાંતિ ને પછી પાછું ઈનો એ ઉબાળો અરે થાય પણ ને. ત્યાં સુધીમાં મમ્મીને છે ને સાંજ પડી જાય. બહાર તમે લઈ જાઓ ને એટલે એને મજા આવે. તમે સમજા? અરે એ નો શાંત પડે. મને ખબર છે ને, અમારા લગ્ન થયા ને ત્યારનો બસ એનો એવો સ્વભાવ છે. તારા સાસુ છે, એમના સાસુ જ્યારે જીવતા હતા ને ત્યારે બસ આ જ રામાયણ હતી. એ બેન હાહુને જરીકે નહોતું બનતું. મારા બા તો એકદમ ગાય જેવા હતા, પણ આ એને હક નહોતા લેવા દીધી. લે ને કાંઈ નહીં, મમ્મી હવે છે ને સુધરી જાય. તમે છે ને એમને લઈ જાઓ બહાર કશે. અને હમણાં મમ્મી આવતા જ હશે. હવે આમ જો અવાજ તો આવે છે.
સારું તો જરીક આ વાત જરીક તમે મગજમાં રાખજો, સમજ્યા? કે એની સામે બહુ બળબડ નહીં કરવાનું. નકર જો મને તો જરીકે નથી ગમતું કે બળબડ કરે, અને જો એને કહો શિખામણ દેવા જાવ તો મારે હોતે ને ડાયસા ભરે છે, એની કરતાં આપણે સાનું કહેવાય. મમ્મીને ખુશ રાખવાના એટલે એમને બધું આવી જાય. હા ચાલો, આ મમ્મી આવતા હોય એવું લાગે છે હો. શીતલ, તું મને કહેતી હતી ને બેટા કે આવતે મહિને અમારી કોલેજમાં કંઈક ફંક્શન છે, એમાં તે કંઈક ભાગ લીધો છે અને 1000 રૂપિયા ભરવાના છે, તો તે ભર્યા કે નથી ભર્યા? ના બા, મેં ફંક્શન તો છે પણ મેં પૈસા નથી ભર્યા ત્યાં. કેમ નથી ભર્યા? દરેક ફંક્શનમાં ભાગ લેવાનો તો જ આપણને દુનિયાદારીનું ભાન થાય, આપણામાં જે કલા છે એ આપણે લોકોને બતાવી શકીએ. આ તો તું પૈસા લેવા ન આવીને એટલે મને એમ થયું કે આણે પૈસા કાં નહીં ભર્યા હોય. મમ્મી અરે સીમા, તું આવ બેટા. મમ્મી હું તમને શું કહું છું, એ ઘરમાં નથી જવાની. કાં પણ આવતાની હારે જ તે તો બોમ્બ ફોડ્યો. હું થયો હવે એ ઘરમાં? હું કેવું, રોજ બબાલ થાય છે, રોજ બબાલ થાય છે. પપ્પાએ સમજાવે મને, જય સમજાવે, મારા દિયર સમજાવે, બધા મને જ સમજાય કરે. મને મારામાં તો બુદ્ધિ જ નથી ને કંઈ. તો તું એવું તેવું કરે છે કે બધાએ તને જ સમજાવવાની જરૂર પડે? મમ્મી એ લોકોએ કેટલી મોટી વાત છુપાવીને રાખી મારાથી અને શું તમારાથી. શું છુપાયું? જયના છે ને મારી પહેલા બીજી છોકરી સાથે લગ્ન થઈ ગયેલા હતા. હું વાત કરે છે ગાંડા જેવી? સાચું કહું છું, મને વાત જાણવા મળી મમ્મી. વાત જાણવા મળી? હા બહારથી? હા. કેમ ઘરમાંથી કોઈ કાંઈ ન કીધું? અને મેં પપ્પાને પણ પૂછ્યું તો પપ્પાએ મને એમ કીધું કે આ વાત સાચી છે એમ, પણ મેં તમને કીધું નહોતું. આજે જ વાત થઈ પપ્પા જોડે. એટલે તારા સાસુ સસરાને બધાએ આપણાથી વાત છુપાવી? તો કેવડી મોટી વાત. આજે હું જાઉં છું અને અને મને- મને નાખીશ તારી સાસુને, હું જોજે. અને મમ્મી પેલી છોકરીનો આમાં કઈ વાંક નહોતો. મને એવું જ લાગે છે વાંક છે ને મારો સાસુનો જ છે બધો જ. કારણ કે મને છે ને મારી ઉપર બી એવું જ કરે છે. રોજ સવાર પડે ને એટલે ટક 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 આ મગજ છે ને હવામાં ખસકાવી દે છે. અને હું સામે બોલું ને એમ કે તું મારા જેવડી નથી, હું તારાથી મોટી છું એમ કરીને બેહાડી જ દે, બોલવા જ ન દે મને. બા, હવે આપણે દીદીને મોકલવાની જ નથી ત્યાં. એમ દીદીને ન મોકલે કઈ થોડું હાલે? એ તો જંગની લડાઈ કહેવાય, એને લડવી જ પડે. પણ દીદી સાથે ખોટું બોલ્યા જીજુ. હા તો હવે એનો જવાબ લેવા હું જઈશ, એણે નથી જવાનું. જીજુને તો વાત કરવી પડે કે નહીં કે આવી રીતના છે એમ. એ વાત બધી માવતર કરે, જીજુ ન કરે. અને એ લોકોએ આપણાથી વાત છુપાવી છે એટલે હવે એનો જવાબ લેવા હું જઈશ. પણ તારે એ ઘરે તો જવાનું જ છે. પણ મમ્મી મારા સસરાએ શું કીધું ખબર છે? એ કે એ વાતમાં કાંઈ નહોતું, તમે એ બધું ભૂલી જાઓ ને તમારા મમ્મીને ધ્યાન ન દેતા ને. પણ કેટલું ટાઈમ થઈ ગયો ત્યાં ગઈને, તો મારો ફેવરમાં તો કોઈ બોલતું જ નથી. બસ એમને મારા સાસુનો સ્વભાવ સારો લાગે કે ધ્યાન નહીં દેવાનું ને બધું એક કામ કરાવતા નથી. મમ્મી ઘર કેવડું મોટું છે. મારી વાત સાંભળ, એ લોકો એનો જ ફેવર લે અને તારો ન લે એનું કારણ છે. પાણીમાં રહીને મગરમચ્છ હારે વેર કરવું, એ લોકોએ તો એની હારે જિંદગી કાઢવાની છે એટલે એની હારે એ વેર ન કરે. પણ તારે છે ને ઝાંસીની રાણી થઈને રહેવું પડે. આમ ઢીલી પોચી થઈને આવી ગઈ, લે મમ્મી હવે હું ત્યાં નથી જવાની, એવું ન કરાય. ત્યાં રહીને જ તારે લડાઈ લડવાની છે અને હું આવું છું તારી હાઉ પાસે. પણ મારું માનવા જ ન દેતા, હું કેવી રીતે એ ઘરમાં રહું? એમ કે તું સહન કર, તાર કાંઈ બોલવાનું ન હોય ને એના પગ દબાવવાના, તો એક દી તું ગળું દબાઈ દઈશ. મને તો એવું થઈ ગયું છે હવે તો. અહીંયા કેમ મારી સાથે ઝઘડો કરતી, ત્યાં ઝઘડને હવે. આ નથી બોલવા દેતા તારા જીજાજી, નથી કાંઈ એમ કે નહીં બોલવાનું. મમ્મી એમ કે લે મારે હાવ હામે બોલે શું એમ કે લે તારે એમ કે આમ બોલવાનું છે તેમ બોલવાનું છે એવું કહે તો છે. તારે કહેવાય ને કે તમારી મમ્મી આમ કરે છે એમ. હવે કાંઈક મને ટોર્ચર કરે છે, મને કામ કરાવે છે. નકરું કઈ તારે જ કામ કરવાનું ત્યાં. અને છે ને સવારમાં નકરી પંચાયતો કરે ફોનમાં અને બપોર પછી કંઈક આજુ પાડોશીમાં વયા જાય, 4 કલાકે આવે તો ઘરે. નિરાત ને તારે તો માનસિક શાંતિ ખરી. અને પાછું આવે ને એટલે બધું કામ કમ્પ્લીટ હોય ને તો એમાં કાઢે કંઈક ખામી જ કાઢે કે આમ નથી કર્યું તેમ નથી કર્યું. તો એ તો એની ટેવ હોય. પણ મારી એક વાત સાંભળ, હવે તું ત્યાં જાય ને, જવાનું તો છે જ તારે, અહીંયા રહેવાનું જ નથી, એ હું તને કહી દઉં છું. ત્યાં જાય ને એટલે તારે સવારથી શું કહેવાનું ખબર છે? આજ તો મારું માથું દુખે છે, મારી કળ દુખે છે, મારાથી ઊભું થવાય એમ જ નથી. બસ બેનપણી ત્યાં જાય ને એટલે ખાઈ પીને જલસા કરીને હોઈ જવાનું.
હવે તો એવું જ કરું બસ. તો જ અમને ખબર પડશે. તું એ રીતે રહીશ ને તો જ ત્યાં રહેવાશે, બાકી આ રીતે નહીં રહેવાય. અને તું અહીં આવતી રહી તો પછી એ લોકોને તો એટલું જ જોઈએ છે, અને આપણે એ કરવું નથી. પણ હું તો કહીને આવી છું કે હું હવે તમારા ઘરમાં નહીં રહું. હા તો કાંઈ નહીં, કાંઈ તું હરિશ્ચંદ્ર છે કે તું જે બોલે એ સાચું પાડવાનું જ. ત્યાં જવાનું અને અડીખમ રહીને ઊભા જ રહેવાનું, ન હું ત્યાં રહેવાય. ઘર છે તારું, તારો હક છે બધો. અને આજે હું આવું જ તારા ઘરે, હા તમે આવો. બરાબર ની એને ધોઈ નાખું, તું જો ને. એને એમ કહી દેજો કે છે ને મારી છોકરી સામે ધીમા અવાજે વાત કરે, આવડો મોટો અવાજ હવારમાં ચાલુ કરી દે, મને કામમાં ધ્યાન નથી રહેતું. પછી તારે પણ સામે બોલવાનું. તો હું તો બોલું છું ને તો કે લે એમ કે વાતો કરીશ, મારી સામે જબર લડાવીશ એવું બોલે છે. અને તું એમ કહે છે કે હવે મારે ન જવું, તું ન જાય પછી આનુંય મારે કરવાનું છે. તું અહીં રહે તો આનુંય ન થાય. સારું છે, આવે ઓલી રાહ જોતી હશે ને કામણા ફોન કરશે. સારું ચાલ શીતલબાઈ હો. હા આવજો મમ્મી. એ આવજો. બસ તમારે નવરા પડ્યા નથી અને મોબાઈલ લીધો નથી. અરે મોબાઈલમાં ડોહું છે હું તે આખો દી મોબાઈલ ઘુમાડ્યા કરતા હોય. અત્યારે મોંઘો જોવો એની કરતાં મોબાઈલ જોવો સારો. બોલો પેલા મુખડું કહેતા હતા, મુખડામાંથી મોગા પર આવી ગયા. એ આ 9 દિવસ ને એના જેવું છે. આ અડધી જિંદગી વહી જાય ને તો આ મેણાટોણ સાંભળવા પડે. અરે પણ મુખડું ગમે હોય એ રૂપ સામે હું નથી વાત કરતો, હું અંદર જે હવે વાણી પ્રગટે ને એની વાત કરું છું. જો તું કાંઈક વાણી સુધાર ને, તારો સ્વભાવને સુધાર ને તો મોગાને મુખડું કહેવાનું મન થાય. સારું લ્યો, હવે તમારું જ્ઞાન તમારી પાસે રાખો. અને હું તમને શું કહેતી હતી, આ તમે નહોતા કહેતા મકાન બીજું લેવું છે, એ તમે જોવો છો કે નહીં? આપણે મકાન નથી બદલાવું, તું તારો ખાલી સ્વભાવ બદલાય ને એટલે બધું આવી ગયું. સ્વભાવમાં ફરક નથી પાડવો. અરે હરી ફરીને મારા સ્વભાવને શું લેવા દેવા છે? સ્વભાવ જ છે જે મેન છે ને. વેવાણ આવો આવો બેસો. બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેવાણ કે વેવાણ આમ મોટું ફૂલ આવીને આવ્યા છો, કઈ તકલીફ છે? કેમ તમને તો જાણે કાંઈ ખબર જ નથી કે હું અહીંયા કેમ આવી છું, અને પાછા ઠગ ભગત થવાની વાત કરો છો. જય શ્રી કૃષ્ણ વેવાણ. હું તમારું આ જય શ્રી કૃષ્ણ સાંભળવા નથી આવી. તો પછી બોલો શું કામ આવ્યા છો? અને એવું કેમ બોલો છો અચાનક આવીને સીધા? તમને ખબર, તમે બધા કાવતરા કર્યા છે તો તમને કઈ ખબર જ નથી કે હું અહીંયા હું કામ આવ્યો. અરે પણ બેન અમે એવું શું કર્યું છે તમે આમ આવી રીતે વાતો કરો છો? હા તમને ખબર નહીં પડે, જયના પપ્પા તમને નહીં ખબર પડે. આ બધું આ તમારી બહુ લાડકી છે ને એનું કામ લાગે છે. હવે એની મમ્મીને કાન ભમેણી કરી મારા વિશે, એટલે તમે આવ્યા છો ને વેવાણ? એ ના, મારી છોકરી મને કાંઈ કહે ને એ પેલા આખા ગામે મને કહી દીધું છે. એટલે આખા ગામે કહી દીધું એટલે તમારો કહેવાનો મતલબ શું થાય છે? તમે અમારી સાથે ફ્રોડ કર્યો, છેતરપિંડી કરી. તમારા દીકરાના આગળ લગ્ન થઈ ચૂક્યા છે અને છતાંય તમે મારી દીકરીને અહીંયા અમને અંધારામાં રાખીને લાવ્યા. અરે વેવાણ એ લગ્ન થઈ ગયા છે ને એ એટલા માટે નહોતું કીધું કે ઈ છોકરીમાં કાંઈ નહોતું સંસ્કાર જેવું, એટલે અમે એને કાઢી મૂકી. સરસ. એમાં ક્યાં અમે ખોટું કર્યું? કાંઈ નથી કર્યું. ઈ છોકરીમાં સંસ્કાર નો દેખાણા, મારી છોકરીમાં સંસ્કાર નથી દેખાતા, આખો દી વૈતરા કરાવવાના, અને ઈ બધું એટલે હવે 4 દી પછી મારી છોકરીને પાણીએ કાઢી મૂકશો કાં તમે? વેવાણ અત્યાર સુધી તમારી સાથે શાંતિથી વાત કરી તો તમે તો બહુ ઊંચાઈમાં વયા ગયા વાત કરવામાં. હવે સાંભળો મારી વાત, આ તમારી છોકરીને સંસ્કાર આપીને મોકલવાની હતી. જ્યારથી લગ્ન કરીને આવી છે એનામાં એટલા સંસ્કાર તો હોવા જ જોઈએ કે સવારમાં જાગીને સાસુ સસરાને પગે લાગે, ટાઈમ ટુ ટાઈમ સાસુ સસરા નાસ્તો કરીને આપે. પણ નહીં, આ મહારાણીને 6 વાગ્યાની બદલે 8 વાગે ઉઠવું છે. એ 9 વાગે ઉઠશે. શું કરવું તમારે? તમે વહુ થઈને આવ્યા તા ઘરે ત્યારે તમે તમારી સાસુ સસરાની કેટલીક સેવા કરી, કેટલીક વાર ચા બનાવીને દીધી, કેટલીક વાર નાસ્તા કરાવ્યા. અરે પેલા તમારી અવકાત જોવો કે તમે ક્યાં છો, બીજાની દીકરીઓની ક્યાં કરો છો? બસ વેવાણ બસ, બધું બહુ થઈ ગયું. ક્યાંની સાંભળું ટક 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 કર્યા કરો છો. એવું હોય ને તો તમારી દીકરીને લઈને વેતા પડો અહીંયાથી. હા તો છે ને આ ટક 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 જે તમને મારું નથી ગમતું ને ઈ તમે ઓલી આગલી વહુ સાથે પણ કર્યું અને મારી છોકરી સાથે પણ કર્યું, તો ઈ લોકોને કેમ ગમતું હશે? અને ઈ લોકો તો બિચારી ઓલી વહી ગઈ ને આય વહી જશે.
તો તમે આવું ટકટક કરતા હતા એ તો સારું થયું તમારી હાઉએ તમને કાઢી ન મૂક્યા. એ તમારો પ્રશ્ન નથી કે મારી સાસુને મેં શું કર્યું, એ તમારો પ્રશ્ન એટલો જ છે કે તમારી છોકરીને તમારે સંસ્કાર આપીને મોકલવાની હતી. અચ્છા, હવે હું સંસ્કારની એક બુક લઈ આવીશ અને એ પહેલા જ તમને વાંચવા આપીશ કે વહુ સાથે કેવી રીતે રહેવાય. શરમ નથી આવતી? અને યાદ રાખજો નરેશભાઈ, તમે અને તમે, હું આ તમારા બંનેની સામે હું ફ્રોડનો કેસ કરીશ કે અમને લોકોને અંધારામાં રાખીને મારી છોકરી સાથે છેતરપિંડી કરી છે. અરે બેન, તમે તમારા સ્વભાવ પ્રમાણે અત્યારે વાત નથી કરતા અને કંઈક હરખી રીતે વાત કરો. અને આ મારું શું કહેવાનું, આમ જો એ છોકરી છે ને હતી એવી અને બહુ લાંબો ટાઈમ ટકી નહોતી અમારા ઘરમાં. મારી એ નહીં ટકે, તમારા સ્વભાવને લીધે મારી એ નહીં ટકે. અને તમે મને કહો છો કે તમે તમારા સ્વભાવ પ્રમાણે બોલો. પેલા આને સમજાવો સ્વભાવ અને સંસ્કાર, મને નહીં. હું તો સારી જ હતી, મને ભૂંડી કરનાર તમે લોકો જ છો. અરે પણ એ તો છે જ એવી, એ તો હું કહું છું ને, એનો સ્વભાવ થોડોક ઉગ્ર છે. તમે મૂંગાર્યો, તમને કઈ ખબર ન પડે અને વચ્ચે બોલો છો. તે જોયું ને આ તમારી વહુના લખણ, આ એની માને હોતન ચડામણી કરી. અરે તું હું કામ તું અત્યારે ઘડીક મૂંગી મરીને ઘડીક મૂંગી મર. વેવાણ આવ્યા છે એને મોઢે તો જરીક બે શબ્દો હારા બોલ, પછી વહી જાય, પછી તું તારા સ્વભાવ પ્રમાણે બોલ છે ને એને અમે હમ કામ ડાયસા ભરે છે. જુઓ, પોતાના ધણીને સફરજન કરીને રાખી દીધો છે તો એ બીજાને તો હું સારી રીતે રાખતી હોય. બસ હું તો આ છેલ્લી અને પહેલી વાર કહેવા આવી છું કે હું તમારા બંનેની સામે કેસ કરીશ. અમારી સાથે છેતરપિંડી કરી છે. અંદર અંદર આવી રીતે કાંઈ નથી સાંભળવું તમારું. અરે કાંઈ વાંધો નહીં, ભલે કેસ કરે, હું એને પોગી વળીશ. આ જોયું ને તમારી વહુના લખણ, એની માં આવી છે તો દીકરી આવી જ હોય. અરે તું હું એને પોગી વળતી હતી. કેસ કરશે ને તો આખા સમાજમાં આખા કુટુંબમાં આપણી બદનામી થાય અને એની દીકરીને જો એ લઈ જાય ને તો આપણા જઈને કોણ છોકરી આપશે પછી? અરે એની કરતા હારી મળશે. તમે સેજે ચિંતા કરવામાં નિરાત રાખો. હું હારી અરે જેવી તે મળે ને તોય પછી કરી લેવાય. હારીની વાત ન જોવાય. હું તો એમ કહું છું એને મળશે જ નહીં, કારણ કે આપણે બદનામાં જ એટલા બધા થઈ ગયા છું. હારું લ્યો હવે. શું કામ રડે છે? શું કામ રડે છે? મારી વાત સાંભળ. તારે રડવાની કાંઈ જરૂર, પહેલાં મારી વાત સાંભળ. ચૂપ. તારે રડવાની કાંઈ જરૂર નથી. હું ગઈ હતી તારા ઘરે અને તારા સાસુને અને સસરાને બરાબરનું કરીને આવી છું અને કહીને આવી છું કે તમે અમારી સાથે છેતરપિંડી કરી છે, ફ્રોડ કર્યો છે, એટલે હું કેસ કરીશ. અને છતાંય એણે તો બહુ લપ કર્યું પોતાને છુપાવવા માટે, તારું ખરાબ બોલવા માટે. પછી તો છેલ્લે રહી ગયું તું તો પાછા મને કે તમે હવે સ્વભાવ પ્રમાણે નથી બોલતા. તમે કીધું બોલે જ ને, તમે કર્યું છે જેવું. એટલે તું ચિંતા નહીં કર. હવે તારે હમણાં અહીંયાથી જવાનું જ નથી જ્યાં સુધી હું તને ન કહું. હે ને? શાંતિથી રહે. એ લોકોએ હવે નમવું પડશે. પણ મમ્મી આપણી ઇજ્જતનું શું ઇજ્જત? અત્યારે એ તને હેરાન કરે છે તો સમાજ, કુટુંબ, મહોલ્લાવાળા કોઈ આવે છે? કોઈ આવે તને બચાવવા, તારા પક્ષે કંઈ બોલવા નથી આવતા ને? તો એની ઇજ્જતને આપણે શું કરવાની છે? તારી ઇજ્જત તો સારી જ રહેશે કારણ કે તું સારી છે. જે તે દિવસે એ લોકોને ખબર પડશે ને તો એને આપણી પાસે નમવા આવવું પડશે. હવે તારે નથી જવાનું. બસ અહીંયા તું શાંતિથી રહે. પણ મમ્મી મને કોઈ સંભળાવશે તો એમ કહી દેવાનું મારી મમ્મીને મળી લ્યો, હું બધાને પહોંચી વળીશ. હા, તારે કંઈ નથી કહેવાનું. મમ્મી કેટલી સારી છે. બેટા સાચા સાથે તો સારા જોઈએ ને બધા. અને ભગવાન આપણો છે કારણ કે આપણે કોઈનું ખરાબ નથી કર્યું. જે કરે એનું જાય. પણ મમ્મી એ લોકોએ મારી સાથે જે ફ્રોડ કર્યું છે ને, આપણને કોઈને કીધું પણ નહીં કે એક વખત લગ્ન થઈ ગયેલા છે, અંધારામાં રાખીને આ બધું કાવતરું કર્યું. છતાં હું સહન કરતી રહી એમના ઘરમાં, અને તો પણ પોતાની ભૂલ સ્વીકારતા જ નથી. હવે સ્વીકારશે કારણ કે હવે કાયદો આપણી સાથે છે. હને? એને સ્વીકારવી જ પડશે. એને જેટલું નાચવું હતું એટલું નાચી લીધું. હવે તું જો કે હું શું કરું છું. પણ મમ્મી જે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે એ પોતાની ભૂલ સ્વીકારી લે તોય શું ફાયદો છે આપણને? પણ આપણને એનું ક્યાં મતલબ જ છે? બસ તને ન્યાય મળે એટલે બહુ થઈ ગયું. સીતાજીને કેટલા જણાએ હેરાન કરેલા, હે ને? એના ઉપર કેટલા બધા આરોપો મૂકેલા. તો છેલ્લે એણે શું કર્યું? એમણે શું કર્યું? અગ્નિ પરીક્ષા આપી
અને પોતે જીતી ગયા હે ને? બસ તો મારી આ સીતા પણ જીતી જ જશે. અરે મારી દીકરી રડ નહીં, હું તારી સાથે છું ને. હે ચાલ ચાલ, હું ચા બનાવું અને આપણે બેવ પીએ. ચા. હા. આ વિવાણ કેસ કરવાનું કહેતા હતા, કાંઈ ખાસીને કેસ ન કર્યો. હવે તો મૂંગાર્યો ને, તમારી વાણીમાં તો કોઈ દી રામ નહીં આવે. અરે પણ કેસ જો કરશે ને તો આપણે જ હલવાઈ જવું, તારે ને મારે બેન જેલમાં જવું પડે. અરે કાંઈ નું હલવાય, મને બધો ઉપાય કરતા આવડે છે. તમે નિરાત રાખો એમ કહું છું તમને, તો સમજતા નથી. અડધું તો તમે ચિંતા મને એમને આપી દો એમ છો. મને તો એને વાત કરીને ગયા ને ચારની ઉપાધિ છે. એમાં હું ઉપાધિ કરવાની? કાંઈ ન થાય, એ તો ખાલી બોલે ને એટલું જ હોય વેવાણ, બીજું કાંઈ થાય એમ નથી એનથી. હા જઈ. મમ્મી, આ સીમા ઘરમાં દેખાતી નથી, ક્યાં ગઈ છે? તારે શું કામ છે એનું? જાય ને જવા દે ને. એટલે ગઈ છે ક્યાં, મને એમ તો કે તું. હવે એની માં આવી હતી ને, તારે હારું ઉપાડતી ગઈ છે એના પાર્સલ ને. એ કેમ ઉપાડતી ગઈ? લે, આ એ મારા માથાનો છે. એને જાવું તું, એને પિયર તો વહી ગઈ, એમાં હું શું કરું? અને તમે જવા દીધી એને? અરે તો કાંઈ ને રોકાઈ થોડી છે. અને આમે માને છે મારું કે રોકાઈ જા દીકરા, તો રોકાઈ જાય. પણ એને જાવું હતું ને, એને મમ્મી આવી હતી, ભાઈ આપણે એમ થોડું કહેવાય ભાઈ નથી જવાનું તારે ત્યાં, એવું કહેવાય? હવે દીકરીને મારે જવાનો વિચાર હોય જ છે. ભલે મેં કીધું જાય થોડા દિવસ રહી આવે, એમાં હું થઈ ગયું. જયના પપ્પા, આને તો એમ જ હશે કે મારી માએ જ મારી વહુને કાઢી મૂકી હશે. નહીં, તારા મગજમાં તો એવું જ હશે ને. મને બધી ખબર છે, તારા સ્વભાવના લીધે જ ગઈ છે, બાકી એને બીજો એ કઈ પ્રોબ્લેમ નહોતો. બોલો, આવી ગયા ને બાયડીનો ગુલામ. બાયડીનો ગુલામ નહીં મમ્મી, હું તારું પણ ભેર તાણું છું ને એની પણ ભેર તાણું છું. એવું નથી કે ખાલી એને એકલો જ સાથ દઉં છું. મમ્મી, આ બધી તારી જે વાત છે તો રોજે રોજ તો એને કચકચ કરે છે ને, એનાથી બહુ હેરાન થઈ ગઈ છે મમ્મી. તું એક કામ કર દીકરા, તને અને તારા બાપને નડું છું ને તો દવા લઈને પાઈ દે, એટલે નિરાત તમારા બેના જીવને. અરે જો બેટા, ઈ છે ને 2-4 દી મળવા ગઈ છે, કાંઈ હાવ નથી વહી ગઈ. તમે તારે એનું ઉપાધિ શું કામ કરો છો? ના ના, બોલવા દો તમારા દીકરાને, બોલવા દો. અને મેળ નહીં આવે ટક્કર. મારી પહેલી પત્ની હતી ને, એ પણ આ જ રીતે વહી ગઈ હતી. આવી પછી કોઈ દિવસ પાછી? તારી પહેલી પત્નીમાં હું હતું કાંઈ લેવાનું? આ ધનધડા વગરની હતી. આ સમાજમાં લઈ જાય તો એમ કે આ ગાંડી ઘેલી ક્યાંથી લઈ આવ્યા? બીજી કોઈ છોકરી મળતી જ નહોતી તમને કુટુંબમાં ક્યાંય? તો આવીને બીજી સારી હતી ને આ ઘરમાં, ઘરને સાચવતી હતી ને. ઈ એના માથા ભાંગી એવી હતી. એ એવું કહેવત નથી, વાલને વખાણો ને ચણાને ચાખો ને એના જેમ ઓલી એવી હતી ને આ એવી હતી. એક કામ કરે દીકરા, આને છૂટાછેડા આપી દે, હું તારાનો ત્રીજી મસ્ત છોકરી ગોતી આવીશ. વાહ માં વાહ, કેટલી મહાન છે તું. વાહ, મારો દીકરો કેટલા વખાણ કરે છે મારા. પોતાના છોકરાના 2 વાર લગ્ન કરાવ્યા, આજે ત્રીજી વાર કરાવવા છે, અને પાછી ઓલી વાત કરે છે કે પહેલી પત્ની આવી હતી, એનામાં શું ઠેકાણું હતું? અરે તું આને હાસવે ને તોય ઘણું છે. ત્રીજી આપણે નથી લાવી, ત્રીજી લાવશું ને તો પાછી એની ઉપાધિ થાય. એક ગઈ, બીજી ગઈ, ત્રીજી ગઈ, ત્રીજી અહીંયા 3 મહિના રહે, ઈ હોતે ને વહી જાય, પછી હું તું ચોથી લાવી. આમ જો હો વાતની એક વાત, મારી ઉપર જાહે ને ઈ છોકરી મારા ઘરમાં પોહાય જ નહીં. તો મમ્મી, આપણે ત્રણેયને એકલા જ રહેવું પડશે આખું જીવન માટે. તને ખબર પડે છે, તારો સ્વભાવ થોડો કેવો સુધારી દે ને. તો એટલે તમે બાપ દીકરો એવું જ કહેવા માંગો છો ને કે મારી જીભમાં કાંટા ઉગ્યા છે એમ? આ કાંટા છે તારી જીભમાં, એટલે હું તો કહું કાંટા હારા કહેવાય. એ વાગે જ ખરી લોહી કાઢે. તારા કાંટા છે ને દિલમાં વાગે, દિલમાં. કોકની વાગ્યા હોય ને તો ભૂલાય નહીં આખા જન્મ લગી, એવું તો તું બોલશો. પણ આમ જો દિલ હોય ને એને વાગે, પણ આ તો પથ્થર જેવી છે. એ કઈ પથ્થર નહોતી, તમારી દીકરીની જેમ જ રહેતી હતી. અને અત્યારે સમાજમાં વાત નહીં થાય કે બીજી પત્ની આવી હતી, બીજી પત્ની પણ ઘર છોડીને જતી રહે. અરે સમાજમાં તો મારી વાહ થાય છે કે આવી વહુ હોય ને એને કાઢી જ મુકાય, પણ તમને લોકોને બેને બાપ દીકરાની કદર જ કે છે મારી. આ પપ્પા તમારો જ બધો વાંક છે, તમે મમ્મીને કોઈ દિવસ કંઈ કીધું જ નહીં. આટલું બધું તો કહે છે, હવે હું કહેવામાં બાકી છે. મારા જીવન ફૂટી ગયા, મારા નસીબ ફૂટી ગયા, અમારા જીવનમાં તારા બાપા જેવા આવ્યા તે. એ મમ્મી, મારે કંઈ સાંભળવું નથી. જો એ છોકરી ઘરમાં નહીં આવે તો હું પણ તમારા જોડે નહીં રહું. આ વાત ફાઇનલ છે ને, હું જાઉં છું. અરે દીકરા, તું મારી વાત તો સાંભળ. લે લેતી જા, લે. હું લેતી જાય? તમને તો ખાલી મોકો જોઈ મારી વાટવાનો, બસ બીજું કંઈ નહીં. અરે છોકરાની વહુને તો કાઢી મૂકી, પણ હવે આ છોકરાને કાઢી મૂકો છો, એ જો વયો જાય ને તો આપણે બે હું રામધૂન ગાવું. તમે એક કામ કરો, તમે બાપ દીકરો તમારી વહુને લઈને ઘરમાં રહ્યો,
હું જ દીસરા પોટલા ભરીને ક્યાંક વહી જાઉં આશ્રમમાં, એટલે તમને નિરાત, તમારા દીકરાને નિરાત, તમારા જીવને નિરાત. બસ તારે તો ઈ જ જોવે છે ને, ઘરને બદનામ કરવાનું, ઘરને અશાંતિ લાવવાનું. બીજું તને આવડે છે હું? હા, ગામ ગધેડો કરો, અમારા વગવણા કરો બેઠા બેઠા. જાઓ તમારું કામ હોય કરો, હું અહીંયા ઉપાધિ કરું, બળતરા કરું. ભગવાન, મારે કાંઈ બોલવું નથી બાપ દીકરાને, પણ આ બળતરા બોલાવે છે, બળતરા. હું કેવું મારે આ લોકોને? જીગરને ક્યારનો ફોન કર્યો છે, કોને ખબર ક્યારે આવશે. ભાઈ, તમે મને ફોન કર્યો હતો, કંઈ કામ હતું? હા, મારે તારી સાથે એક બહુ જ ગંભીર ચર્ચા કરવી છે. તને તો ખબર છે ને આપણી મમ્મીનો સ્વભાવ, વાત વાતમાં ગુસ્સો કરે છે, કચકચ કરે છે. મારા પહેલાં લગ્ન તોડવામાં સૌથી મોટો હિસ્સો એમનો જ છે, અને આજે મારા બીજા લગ્ન પણ મારી આંખની સામે જ તૂટી રહ્યા છે. તને તો ખબર છે, જ્યારથી તારા ભાભી ઘરે આવ્યા છે ને ત્યારથી આપણા અસ્તવ્યસ્ત ઘરને એણે જ સાચવેલું છે, એ જ આપણા ઘરનું ધ્યાન રાખે છે. મમ્મી તો બસ આખો દિવસ સવારથી સાંજ એની પાસે કામ જ કરાવ્યા કરે છે. ભાઈ, મને તમારી ચિંતાનું જાણ છે. મને ખબર છે કે ઘરના ઝઘડાઓને કારણે તમે ખૂબ ચિંતામાં છો. ભાભી પણ જતા રહ્યા છે, અને મમ્મીના સ્વભાવની તો આપણને બાળપણથી ખબર છે. પરંતુ ભાઈ, બધું ઠીક થઈ જશે, તમે ચિંતા નહીં કરો. મમ્મીનો સ્વભાવ એક મારા માટે ડિપ્રેશનનો વિષય છે. તને ખબર છે, મમ્મી અને સીમાના રોજના ઝઘડાને લીધે મારા કામ પર પણ ફોકસ નથી રહેતું. હા ભાઈ, હું જાણું છું 2 દિવસથી તમારી તબિયત પણ વધારે ખરાબ થઈ ગઈ છે. એટલે જ ભાઈ હું તમને સમજાવું છું કે બધું ઠીક થઈ જશે. ભગવાન પર મૂકી દો, અને હું છું ને, હું વાત કરીશ, બધું ઠીક થઈ જશે. ભાઈ, તમે ચિંતા નહીં કરો. આ ભગવાનથી કંઈ નહીં થાય. આ બધી વસ્તુ મારે કાં તારે જ સરખી કરવી પડશે, કારણ કે મમ્મી તો પપ્પાનું પણ માનતી નથી. પપ્પા પણ એની સામે કંઈ બોલી નથી શકતા. તો હવે બસ એક જ રસ્તો છે. શું રસ્તો ભાઈ? તમે શું વિચાર્યું છે? હું આ ઘરને છોડીને જતો રહીશ. શું? હા ભાઈ, ઘરને છોડીને જવું એ કે આ સમસ્યાનું સમાધાન નથી. તમને શું લાગે છે તમે આ ઘર છોડીને જતા રહેશો તો શું બધું ઠીક થઈ જશે? મમ્મીનું તો વિચારો, મમ્મીનું શું થશે, મારું શું થશે? તમને શું લાગે છે આ સમસ્યાનું સમાધાન માત્ર ઘર છોડીને જવું છે? મમ્મીએ કોઈ દિવસ આ સમસ્યા વિશે કંઈ ધ્યાન જ નથી આપ્યું. જુઓ ભાઈ, મમ્મીના સ્વભાવ વિશે તમે અને હું બંને પરિચિત છીએ, એટલે આપણે બંને મળીને આને ઠીક કરી દઈએ. જો તમે જતા રહેશો તો હું મારા કોલેજ પર પણ ધ્યાન નહીં આપી શકીશ. મમ્મી ઘરના કામમાં અટવાઈ જશે, કોણ ધ્યાન રાખશે બધું? ભાઈ, મને તમારી જરૂર છે. તમે પ્લીઝ ઘર છોડીને નહીં જાઓ ભાઈ. મને અને મમ્મીને તમારી જરૂર છે, આ ઘરને તમારી જરૂર છે. અને ભાઈ, તમે ચિંતા નહીં કરો, હું છું ને, હું ભાભીને ત્યાં જઈશ, એમને મનાવીશ, અરે એમની વિનંતી કરીશ, એમના પગે પડીશ કે ભાભી પ્લીઝ તમે પાછા આવી જાઓ. અને વિશ્વાસ રાખો ભાઈ, હું બધું ઠીક કરી દઈશ, હું બધું ઠીક કરી દઈશ. ચાલ, માની લીધું. તું તારા ભાભી પાસે જઈને એને મનાવીને લેતો આવીશ. પણ તને શું લાગે છે મમ્મી એનો સ્વભાવ બદલશે? એ એના અહંકારમાં જ રહેશે, અને તારા ભાભી 1 મહિનો માંડ ટકશે, ત્યાં તો એને પાછી ઘર ભેગી કરી દેશે. જો ભાઈ, લગ્ન જીવનને સાચવવા માટે આપણે કરવું પડશે, અને બળદગાડું ત્યારે જ સીધું ચાલે જ્યારે બંને પૈંડા સરખા ચાલે. તમે અને ભાભી એ બંને પૈંડા સમાન છો, અને તમે સરખું ચાલશો તો આ ઘર ઓટોમેટિક સરખું ચાલશે. અને તમે મમ્મીની ચિંતા નહીં કરો, હું છું ને, હું એમને સમજાવીશ કે ભાઈનું જીવન સાચવવા માટે તમે એટલું નહીં કરી શકો, પોતાનો સ્વભાવ થોડો પણ નહીં બદલી શકો. બસ ભાઈ, તમે આ ઘર છોડવાની વાત નહીં કરો, આપણે મળીને આનો રસ્તો લાવીશું, આપણે કંઈક કરીશું. ભાઈ, મારા પર વિશ્વાસ રાખો, હું સમજાવીશ. ઘર 2 પૈડાથી ચાલે છે, પણ એ ગાડું, એ રથ ચલાવવાવાળું જે સારથી હોય ને, એ આપણા ઘરના વડીલ હોય છે. અને આપણા ઘરના વડીલ જ જો આ રીતે આપણી સાથે વ્યવહાર કરશે તો મને નથી લાગતું કે આ ઘરમાં સીમા કોઈ દિવસ ટકશે. ભાઈ, તમે જે વડીલની વાત કરો છો ને, એ વડીલ આપણા મમ્મી છે, અને મમ્મીને આપણે સમજાવી લેશું. નાનપણથી આપણને મોટા કર્યા છે, આપણી સાથે રહી છે, આપણી ખુશી માટે એટલું નહીં કરી શકે, આપણે એમને વાત કરીશું, એમને સમજાવીશું. બસ તમે ચિંતા નહીં કરો, અને ચાલો મારી સાથે આપણે મંદિરે જઈને ભગવાનના દર્શન કરીને આવીએ. ઠીક છે, ચાલ. ભાભી, મને ભાઈએ બધી વાત કરી. ભાઈ ખૂબ ચિંતામાં છે. તમે જ્યારથી રીસામણે ગયા છો એ બીમાર પડી ગયા છે, અને એમની પણ એ જ ઈચ્છા છે, અને મારી પણ એ જ ઈચ્છા છે કે તમે ફરી પાછા ઘરે આવતા રહો.
જીગરભાઈ એ હવે પોસિબલ નથી. કેમ ભાભી? કારણ કે તમે બધું જુઠ્ઠું બોલીને જ મારી હાથે વર્તન જ આખા ઘરમાં બધા જ એવા છે, તો કોઈ વાતે સમજવું જ નથી કોઈને. ભાભી, મેં તો તમારી સાથે એટલું ખરાબ વર્તન નથી કર્યું. તમારી તો વાત જ નથી, પણ મમ્મી જોડે હું આખો દિવસ રહું, મારી હાથે કેવું વર્તન કરે છે તમને ખબર છે ને. મારી મમ્મી સાથે એવું વર્તન કર્યું, અને વારે વારે ટોર્ચરિંગ થાય એ તો કોઈ માણસ સહન ન કરી શકે ને. જુઓ ભાભી, મારી હમણાં ભાઈ સાથે વાત થઈ. ભાઈ તો ઘર છોડીને જવા માંગતા હતા. મેં એમને સમજાવ્યા છે કે જો એ ઘર છોડીને જતા રહેશે તો મમ્મીનું શું થશે, મારું શું થશે. અને મેં એમને વચન આપ્યું છે કે હું કંઈ પણ થઈ જાય પણ તમને ઘરે પાછા લાવીને રહીશ. પણ જીગરભાઈ તમારી બધી વાત સાચી, પણ કોઈ પણ વ્યક્તિની સહન કરવાની શક્તિ હોય ને એટલું જ કરી શકે, પછી એની લિમિટ પૂરી થઈ જાય ને ત્યારે જ આ પગલું ભરે. મને પણ મારા ઘણો અફસોસ થાય છે કે હું સાસરું છોડીને અહીંયા આવી, પણ મને તકલીફ થાય છે, નથી કોઈ મને સમજતું, તો મારે શું કરવાનું? ના ભાભી, એવું નથી. મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને ફરી પાછો કહું છું કે હું જાણું છું કે મમ્મીનો સ્વભાવ થોડોક અઘરો છે, એ ગુસ્સો વધારે કરી દે છે, ગમે તેમ બોલી દે છે, પરંતુ મમ્મી દિલના સાફ છે અને ભાઈ તો તમને સાચવે છે, હું પણ તમને સાચું છું. અરે બધી વાત જીગરભાઈ તમારી સાચી. તમે આખો દિવસ બહાર હોય બરાબર, રહેવાનું તો મારે ઘરમાં છે. રોજ સવાર પડે ને કકળાટ, એકનું એક કકળાટ. કોઈ પણ માણસ, આ મારું મગજ છે ને આખું ખાલી થઈ ગયું છે, મને બિલકુલ ત્યાં ગમતું નથી હવે. ભાભી, મેં ભાઈને પણ કહ્યું હતું અને તમને પણ એ જ વસ્તુ કહું છું કે તમને તો ખબર છે કે લગ્ન જીવન એક ગાડા સમાન છે. બંને પૈંડા સરખા ચાલશે તો જીવન સુધરશે, સરખું ચાલશે તો આ પૈંડાને તમે સંભાળી લો ને. ઘરમાં ઝઘડાઓ થાય, તકલીફો આવે, એનો મતલબ એ તો નથી કે આપણે એનાથી ભાગી જઈએ. મુશ્કેલીઓનો ભાગીથી નહીં, એનાથી લડીને સામનો કરવાનો હોય. ભાભી, ભાઈ અને તમે તો એકબીજાને પ્રેમ પણ કરો છો, બીજું કોઈ તકલીફ પણ નથી. અને રહી વાત મમ્મીની, તો ભાભી હું તમને પ્રોમિસ કરું છું કે હવેથી મમ્મી તમારી સાથે એટલો ઝઘડો નહીં કરે. હું એમને સમજાવીશ, હું વાત કરીશ મમ્મીને. જીગરભાઈ તમારા કહેવાથી કશું થવાનું નથી, કાંઈ એમને સમજવું જ નથી. મારા મમ્મી કેવા એવા, છતાં એમને એમ કે તમારી છોકરીને તમે લઈ જાઓ. બોલો, પોતાની ભૂલ નથી. આજે તો હું સહન કરી લઉં, ચાલો આટલું બધી મોટી ભૂલ હતી એ પણ મને કીધું નથી, અમારા પરિવારને કીધું નથી. કાલ સવારે તમારા મેરેજ થાય, તમારી વાઈફ જોડે જ આવું જ કરશે, બીજું કંઈ જ નહીં કરે. બધું જૂઠું જૂઠું. તમે તો તમારા ભાઈનો પક્ષ લઈને તમે અહીંયા આવ્યા છો મને મનાવા, પણ એમની તો, તમારા ભાઈની તો એટલી બી હિંમત નથી કે મારો જરાક બી પક્ષ લઈ શકે. બોલો શું કરવાનું હવે? ભાભી, માત્ર ભાઈનો પક્ષ નહીં, તમારી માટે પણ હું અહીંયા આવ્યો છું. તમે પણ ભાઈને પ્રેમ કરો છો ને? પણ હું એ વસ્તુ નથી કહેતી, એમને બિલકુલ નથી, તો મને એ કેમનું આવ્યા જોડે મનાવા? ભાઈ ખૂબ નિરાશ છે અને એમને એમ છે કે તમે એમની વાત માનશો નહીં, સમજશો નહીં, પરંતુ એ ક્યાંક ને ક્યાંક તમને હજી પણ એટલો જ પ્રેમ કરે છે અને એટલે જ એમણે મને મોકલ્યો છે કે હું તમને ફરી પાછો ઘરે લઈને આવું. જીગરભાઈ, હવે મારું મન બિલકુલ માનતું નથી કે એ ઘરમાં આવું હું. જે ઘરમાં વહુની ઇજ્જત, માન, સન્માન ન મળતું હોય ને એ વ્યક્તિ રહી ન શકે એ ઘરમાં. મન મનાવીને પણ રહેવા માંગતી હોય ને છતાં ક્યાંક ને ક્યાંક અચકાતી હોય છે, અને એ સ્ત્રીની જ્યારે લિમિટ પૂરી થઈ જાય ને સહન કરવાની, ત્યારે જ આ પગલું ભરતી હોય છે. એટલે મને તમે છે ને મનાવાનું બંધ કરી દો. ભાભી, સ્ત્રીનું સન્માન તો હું ખૂબ કરું છું, ઠીક, જેવું તમને યોગ્ય લાગે, પરંતુ ભાભી એકવાર ફરીવાર વિચાર કરી લેજો. તમે અને ભાઈ એકબીજાને પ્રેમ કરો છો અને હજી પણ પરિસ્થિતિ એટલી નથી બગડી કે જેને આપણે સુધારી ન શકીએ. ભાભી, ખાલી મારા માટે એકવાર વિચારી લેજો. આ મારી વિનંતી છે તમને. આશા છે કે તમે મને સારા સમાચાર આપશો. હું જાઉં છું. એક અમારા દિયર જ સારા છે, જે આટલું સમજે છે મને. બાકી ઘરના બધાએ અમારી સાથે ફ્રોડ કરી, ઇવન મારા હસબન્ડે પણ મને ન વાત કરી. પછી કેવી રીતે, જે પોતાનું માણસ જ પોતાનું ન હોય તો એ ઘરમાં જવાનો કોઈ મતલબ નથી, કોઈ મતલબ. હવે બોલ જીગર, તું શું સમજાવવા આવ્યો છે? તું પણ એ જ કહેવા આવ્યો હશે ને કે મમ્મી તમારો સ્વભાવ સુધારો, તમે આમ કરો, મમ્મી તેમ કરો. મમ્મી, પહેલા મારી વાત શાંતિથી સાંભળી લે. પહેલા તો છે ને ગુસ્સો શાંત કરો તમે અને શાંતિથી સાંભળો. આમ જો દીકરા, મને ગુસ્સો કરવાનો કઈ શોખ નથી થતો.
આ તો છે ને થઈ જાય છે આ બધું જોઉં છું ને સામે તો. હા મમ્મી હું જાણું છું બધું થઈ જાય છે, પણ પહેલા મારી વાત સાંભળશો તમે? હા બોલ. ભાઈ છે ને ડિપ્રેશનમાં આવી ગયા છે, હવે એમને ઘરમાં નથી રહેવું. આ વાત કરવા માટે એમણે મને બોલાવ્યો હતો. હા હા મમ્મી, એટલા ચોંકો નહીં. ભાઈને આ ઘર છોડીને જવું છે અને એમણે મને કહ્યું કે તું મમ્મીને સાચવી લેજે, કે એમના ત્યાં રોજના ઝઘડાઓ હવે સહન નથી થતા, એટલે એમને હવે ઘર છોડીને જવું છે. તું આ શું બોલે છે? તને ભાન છે કઈ? મમ્મી હું સાચું જ બોલું છું, એટલા માટે તો હું તમારી સાથે વાત કરવા આવ્યો છું મમ્મી, કે આવા ઘરના ઝઘડાઓને શાંત કરી દો, નહીંતર આમનામ રહેશે તો મારો ભાઈ મારાથી છીનવાઈ જશે. ના ના, મારો દીકરો જોઈ આવું ન કરે. તને કઈક વેમ થઈ ગયો છે દીકરા. મને કોઈ વેમ નથી થયો માં. તમને શું લાગે છે હું ખોટું બોલીશ તમને? હા તું ખોટું બોલી રહ્યો છે. મમ્મી રોજ રોજના ઝઘડાઓને કારણે ભાઈ કંટાળી ગયા છે. તને ખબર છે છેલ્લા 3 દિવસથી એમની તબિયત પણ એટલી ખરાબ છે. કોઈ સાથે વાત નથી કરતા, સરખું ખાતા પીતા નથી, કામ ઉપર પણ ધ્યાન નથી આપતા. તારું ધ્યાન ભલે નહીં હોય, પરંતુ મારું ધ્યાન છે અને મને એમની ચિંતા છે. તું એમ કહે છે કે મમ્મી તમે ધ્યાન નથી આપતા, તો હું નથી ધ્યાન આપતી? મારા માટે તો બંને દીકરા સરખા છે, પણ આ એની વહુ છે ને એ કજાત છે, એ સાંભળતી નથી મારી વાત અને મારી સામે જ બોલે છે. આજ મમ્મી આજ તમારો વાંધો છે, તમે કેમ સમજતા નથી? જો મમ્મી, ભાઈનું લગ્ન જીવન સાચવવું આપણું કર્તવ્ય છે. જો મમ્મી, આ વાત મારે તમને ના કહેવી પડે કે લગ્ન જીવન એ પૈંડા બરાબર છે. બંને પૈંડા સરખા ચાલે તો લગ્ન જીવન સરખું ચાલે. બોલો, આ દીકરો મને શીખવાડવા માંડ્યો. જેને મેં જન્મ આપ્યો એ મને શિખામણ આપે છે. દીકરા તારી સલાહની કાંઈ જરૂર નથી, ખાલી સહકાર આપો ને તો બહુ થઈ ગયું. મમ્મી હું તમને શિખામણ નથી આપતો, તમે કેમ સમજતા નથી? મારે બસ એટલું જોતું છે કે મારા ભાઈનું લગ્ન જીવન સચવાઈ જાય અને ભાભી ફરી પાછા ઘરમાં આવી જાય. અને તને એવું લાગે છે કે તારા ભાઈનું લગ્ન જીવન હું ખરાબ કરું છું, એને હું દુઃખી કરું છું? ચાલ મમ્મી, વાત માની લઉં હું તારી કે આ વહુ પણ ખરાબ છે. પહેલી વારી પણ ખરાબ હતી, આ બીજી વારી પણ ખરાબ છે. જરાક વિચાર કર, બહાર સમાજ શું વાત કરશે? તને એમ લાગે છે કે સમાજ તારી વાહવાઈ કરશે કે વાહ સાસુમાએ ખૂબ સરસ કામ કર્યું ને વહુને ઘરમાંથી બહાર નીકાળીને? ભાઈનું ખરાબ દેખાશે મમ્મી, ભાઈનું. મને એ જ વાતની ચિંતા છે કે કંઈ સમાજના લોકો એમ ના કહે કે જરૂર આ દીકરામાં જ ખરાબી છે, એટલે જ આ વહુ ઘર છોડીને જતી રહી છે. મને તો એવું લાગે છે ને કે આપણા ઘરમાં બધા શિક્ષકો છે અને હું એક જ સ્ટુડન્ટ છું. મને બધા શીખવાડીને જાય છે. જો મમ્મી, હું વધારે મગજમારી કરવા નથી માંગતો. બસ હું તને એટલું કહીશ મમ્મી પ્રેમથી કે ભાઈનું લગ્ન જીવન સાચવી લે, પોતાનો ગુસ્સો બાજુમાં મૂકીને ભાભીને સમજાવી લે, નહીતર ભાઈની સાથે સાથે હું પણ ઘર છોડીને જતો રહીશ. અરે દીકરા તું શું વાત કરે છે? ખાલી ખાલી બકવાસ કર્યા કરે છે. મમ્મી હવે તારે વિચારવાનું છે કે તારા ભાઈનું લગ્ન જીવન સાચવવું છે કે તારા પોતાના ગુસ્સાને. દીકરા નથી જય સમજતો કે નથી જીગર સમજતો. આ વહુની ઉપાધિ ઓછી હતી કે આ બધા એક તરફ થઈ ગયા, મને એકલી મૂકી દીધી. તો સપને નહોતું વિચાર્યું કે મારા પક્ષમાં કોઈ નહીં રહી. પપ્પા, આ મમ્મીને કંઈક કહો ને, મારો જીવન સંસાર તોડીને જ માનશે નહીં તો. એનો સ્વભાવ સુધારે ને તો બધું સારું થઈ જાય એમ છે, પણ એને હવે સ્વભાવ સુધારવો નથી અને આપણું કંઈ સારું થાય એવું લાગતું નથી. પણ પપ્પા રોજ રોજની મગજમારીથી કંટાળી ગયો છું હું. હવે ધંધામાં પણ ધ્યાન નથી રહેતું. મારે શું કરવું? શું એમને તું એવી રીતે વાત કરે છે જેમ કેમ તારો મમ્મીનો સ્વભાવ અચાનક આવી રીતે થઈ ગયો હોય. હવે આનો સ્વભાવ તો તું નાનો તો ત્યારે એવો છે ને અત્યારે એવો છે, એમાં કોઈ જાતનો ફરક નથી પડ્યો. આપણે એની યારે એડજસ્ટમેન્ટ થવું પડશે. એડજસ્ટમેન્ટ જો આપણે નહીં કરવી અને એની વિરુદ્ધ આપણે બોલશું ને તો એ આપણે વિરુદ્ધ બોલશે અને બસ એમણામ એકબીજાના મગજ ખાટા થાય. પણ પપ્પા મારી પહેલી પત્ની તો એમને જતી રહી હતી, આ બીજી પણ જતી રહેશે અને મને કોઈ ત્રીજી પત્ની આપશે નહીં, અને મારો નાનો ભાઈ એ બિચારો કુંવારો રહી જશે. અરે તારી કરતાં મને તારી ઉપરથી વધારે હોય. તારું લગ્ન જીવન જો સુખી હોય ને તો મને વધારે આનંદ હોય, કારણ કે મને એમ થાય કે નહીં મારા દીકરાનું લગ્ન જીવન તો સારું છે. આ જો તારું લગ્ન જીવન ભાંગશે ને તો તારી આબરૂ જાય ને એની કરતાં વધારે ડબલ મારી આબરૂ જાય. મારું નામ પૂછાય છે સોસાયટીમાં કે નહીં આ નરેશભાઈનું ઘર છે, આ નરેશભાઈનો પરિવાર છે. અને જો તારી વહી જાય તો એમ જ કહે ને ઓહો નરેશભાઈના પરિવારમાં કાંઈ નહીં, એક કદી એ વહી ગઈ, આ બીજી આવી એ વહી ગઈ. હવે આમાં કોઈ દીકરી દેવાય નહીં, લોકો એમ વાત કરશે એટલે મને વધારે ઉપાધિ હોય. તું મને એક એવા આવ્યો તે હું મને નહીં કંઈ ખબર પડતી હોય. પપ્પા તમારે કંઈક તો કરવું જ પડશે, કારણ કે મેં સીમાને ઘણી વખત સમજાવી છે. ગઈકાલે મારો ભાઈ પણ સમજાવીને ગયો, પણ સીમા માનવા માટે તૈયાર જ નથી.
એટલે પપ્પા આ વખતે કદાચ મમ્મીને જ નમતું મૂકવું પડશે. જો હું જ્યારે ગઈ ઓળખું છું ને તારી મમ્મીને, એનો સ્વભાવ છે ને, સ્વભાવ એવો ખરાબ છે ને કે એ એક રોગ કહેવાય. એ એક રોગ છે. હવે એ સ્વભાવ સુધારવાની કોઈ દવા નથી આવતી. આ એક છે માથું દુખતું હોય, પગ દુખતું હોય, એની દવા આવે. બાકી એમ કોઈ એવો ડૉક્ટર છે ભાઈ હાલો અમે તમારા સ્વભાવ સુધારી શકશું, એવો કોઈ ડૉક્ટર જન્મ એ તો આપોઆપ અંદરથી નીકળે ને, સ્વભાવ સુધારવાનું મન થાય ને તો જ માણસ સુધારી શકે. પપ્પા એટલે તમે મને કહેવા શું માંગો છો કે હું મારો જીવન સંસાર પૂરો કરી નાખું? નહીં, તારે જીવન સંસાર તારો પૂરોય નથી કરવાનો અને તારી મમ્મીને કાંઈ કહેવાનું નથી. એ જેમ કરવું એમ કરવા દે. પણ હું એક તને સલાહ આપું છું, એ તું માની લે. સલાહ જો કે બહુ કડવી છે પણ એ તારે માનવી પડશે. જો તારે તારું લગ્ન જીવન સફળ બનાવવું હોય, તારે તારું લગ્ન જીવન ખુશ રાખવું હોય, તને એમ લાગતું હોય કે હું મારી પત્ની હારે ખુશ રહું અને મને એમ થાય છે કે આ કર્યા જેવું છે ખરું. એટલે પણ પપ્પા તમે કહેવા શું માંગો છો? જો હું જે કહેવા માગું છું ને એ તું કાન ખોલીને સાંભળી લે અને જરીક એ વાતને સમજશે હો. મારી વાતનો એ વિરોધ નહીં કરતો. જોકે કોઈ બાપ એના દીકરાને આવી સલાહ નહીં આપે, પણ હું આ દુનિયાનો એક એવો બાપ છું કે મારા છોકરાના હારા માટે હું ભલે મારે એવો કઠોર નિર્ણય લેવો પડે ને તો હું નિર્ણય લઉં છું. શું છે નિર્ણય? તું છે ને અમારાથી જુદો થઈ જા, અલગ રહેવા આવ્યો જા, તારું ઘર અલગ વસાય અને તું અને તારી પત્ની બે જ ઘરમાં, અમે કોઈ નહીં. એટલે પપ્પા તમે મને અને સીમાને તમારાથી દૂર કરી દેવા માંગો છો? અરે બેટા દૂર એટલે તું અલગ ઘર કર તારું અને તું જ તારું ઘર સંભાળી લે અને તારે તારી મમ્મીનું મોઢું જોવું નહીં અને એ બે અલગ રહે. તમે બે પતિ પત્ની અલગ રહ્યો અને અમે આ હું અને જીગર અને અમે તારી મમ્મી અમે ત્રણે અલગ રહે. પણ સમાજ શું કહેશે? મમ્મીનો જ વાક કાઢશે ને બધા તો. જો સમાજ છે ને, સમાજમાં એવી ઘટના બને છે કે દીકરા બાપથી અલગ થાય. બે દીકરા હોય તો મોટો દીકરો અલગ થાય અને નાનો દીકરો એની ભેગો રહેતો હોય. આમાં કાંઈ નવી નવાઈ નથી. એટલે એ કાંઈ બહુ ઘટના એવી નથી કે આ તારથી ન થાય. હા એક છે તારી પત્ની જો વહી જાય ને તો સમાજ વધારે વાતો કરશે. એની કરતાં તું અલગ થઈ જાય ને એમાં કાંઈ સમાજ વાતો નહીં કરે. પણ મમ્મીને અત્યારે કેટલા પગ દુખે છે, સરખું ચલાતું નથી. એનું અને ઘરનું કામ કોણ કરશે? અરે એ બધું જોયું જાય છે અને આવી તો 1-2 વર્ષ કરવાનું છે ને અને પછી આ જીગરની બહુ નહીં આવી જાય એ કરશે જ ને કામ. એની ઉપાધિ અત્યારથી હું કામ આપણે કરવી જોઈએ? અત્યારે થોડું તો લગ્ન જીવન તારું સંભાળી લે અને સીમાને તું તેડીએ. સીમા માનશે? આ રીતે તું વાત કરીને હવે આપણે એને ભેગું નથી રહેવાનું એટલે એ માની જાય. કારણ કે એને પછી તો એને જો વિરોધ કોની હારે છે? તારી મમ્મી હારે. તારી મમ્મી હારે એને રહેવાનું જ નથી તો પછી સવાલ જ નથી. એ માનવું જ પડે એને. હું એકવાર સીમાને મનાવવાની ટ્રાય કરું છું. ચાલો. વાહ, જોયું હું પરિણામ આવ્યું? દીકરાએ કહી દીધું ને હું જુદો થઈ જાય, હોયો જાય આપણેથી અલગ. આ તો પછી ભલે ને જાય, તમને શું વાંધો છે? એ થોડા દી નોખો રહે ને તો ખબર પડશે કે માં હારી કે હાહુ હારી. અરે અમુકનું એને સુખ મળશે, શાંતિ મળશે, એને તો ખુશી થાય કે આ હું ઝંઝટમાંથી નીકળી ગયો ઘરમાંથી. પછી જિંદગીમાં ક્યારેય નહીં આવે આ ઘરમાં. અને પતિ પત્ની બે વૈયા જાય, છોકરો ને છોકરાને એવું જો આ ઘરમાં ન રહે તો આ ઘર કામનું હું? આપણે બે રહેવું ઉતો નહોતી. એ તો આવશે, એને ભાન થવા દો. એ નોખો થાય ને એ બરાબર જ છે, તમે કઈ બોલતા નહીં. હજી તારા આંખ નથી ઉઘડતી, તારી આંખ હજી નથી ઉઘડતી. મને તો એમ થાય છે મારી આંખ તો તમારી વહુ આવી ને ત્યારથી ઉઘડી ગઈ છે, પણ થાય હું? અગ્ગો દીકરો તારાથી જુદો થાય છે તોય કહે છે ભલે થાય પણ મારે સુધરવું નથી. એને જ્યાં રહેવું હોય ત્યાં રહે, જેટલું એને હેરાન થવું હોય એટલું એ થાય, બાકી હું સુધરવાની નથી એવો તે નિર્ણય જ લીધો છે ને. આમ જોવો મારા શબ્દ કઠોર છે પણ મારું હૃદય તો કોમળ જ છે, પણ તમને કોણ સમજાવે? હા એ તો અમને ખબર જ છે તારું હૃદય કેટલું કોમળ છે. ફાવે એમ કોકને કહેવું, કોકનું દિલ તોડી નાખવું, કોકને કડવા વેણ કહેવા અને કોઈને ન ગમે એવું બોલવું, એવું જ બધું નીકળે તાર મોઢામાંથી. કોઈ દે સારું શબ્દ બે વેણ નીકળ્યા, કોઈના કોઈ દે વખાણ કર્યા કે હા ભાઈ ઓ સરસ છે, તું જેમ કર ને એ બધું હાસું છે. પણ વખાણ કરવા જેવું કઈક વર્તન તો કરવું જોઈએ ને તો વખાણ કરે માણા. એમનું વખાણ ન થાય માણાના. અરે વખાણ કર્યા જેવું વર્તન સામેવાળો કરે કે ન કરે, પણ આપણે બે શબ્દો વખાણ ના કરવી તો હું વાંધો તો મને એટલો જ છે, આ તમારી વહુ છે ને જેમ ફાવે એમ મને બોલે છે, એ તમને નથી દેખાતું પણ હું બોલું ને એ તરત દેખાય છે. તું એવું કડવું બોલ તો દેખાય જ ને. હવે દીકરો હતો ને ઉયો જાય, જો આ દીકરાને લગ્ન થઈ ગયા એને એ જુદો રહેવા ઉયો જાય. કાલ સવારે ઓલો નાનો દીકરો છે એને આપણે લગ્ન કરીશું તો એની વારે તું આવો કંકાસ કરી તો એ જુદો ઉયો જાય. પછી આપણે બે કરીશું હું? મને તો એમ થાય છે
આપણા મોટા આપણે તો હમણાં ઉંમર થઈ જાય આપણી પછી એની કરતાં જો બે છોકરા હોય છોકરાની બે વહુ હોય અને એના છોકરા હોય ને આ કિલ્લોલ કરતા હોય તો આપણને એમ થાય કે નહીં ઘર હર્યું છે. ઓલું તો એમ લાગે કે ઘરમાં નહીં ખંડેરમાં ન રહેતા હોય એવું લાગશે ત્યારે. નકરી શિખામણું જ આપી છે. આ તમારી વહુને બે શબ્દ કહેવાય, જેટલું મને કહો છો ને એટલું. અને દીકરા નહીં કહેવાય કે નકરું બાયડી ખેલું ન થવાય. અરે કહેવાતું હોય ને ત્યાં કહેવાય અને એનામાં કંઈ વાંધો જ નથી. એનામાં કંઈ એવી કંઈક ખામી હોય તો હું એને કહું ને, એનામાં કંઈક એવી ભૂલ હોય તો હું એને કહું કે બેટા આ તારી ભૂલ છે. હવે એનામાં કે મને ભૂલ જ નથી હા દેખાતી. બસ મારામાં જ ખામી ને મારામાં જ ભૂલો છે. બસ તમે કહેતા હોય તો હું વહી જાઉં બિસના પોટલા ભરીને. તમારો દીકરો ને તમારી વહુ અહીંયા રહ્યો, તમે એની ભેગા રહ્યો. હવે કાંઈ મારે કાંઈ થોડી તને કાઢી મૂકે છે ઘરમાંથી. તો ઈ જ વાત થાય, કાઢી મૂકો તો તમે ને તમારો દીકરો નિરાતે રહ્યો અને તમારા જીવને શાંતિ થાય. હવે તું જો શાંતિ લે ને ઘડીક તો મારા જીવને શાંતિ છે, પણ તારે તો તારી ડિક્શનરીમાં શાંતિ નામનો તો કોઈ શબ્દ જ નથી. તું ઘર છોડીને વહી જા એટલે છોકરાની વહુ ઘર છોડીને વહી જાય એટલે હું એકલો રહું એટલે મારી તો આબરૂ જ જાય ને સમાજમાંથી કે નરેશભાઈને ક્યાં પરિવાર રાખતા જ આવડે. વહુ વહી ગઈ, છોકરો વહી ગયો, છોકરાની વહુ વહી ગઈ. આબરૂ ત્યારે નથી જાતી. આ ગામ ગધેડો કરે છે તમારી વહુ, ગામમાં સંભળાવે છે. એ બધાને ખબર છે, સમાજમાં કુટુંબમાં બધાને ખબર છે કે હાહુનો જ વાક છે, સીમાનો કોઈ વાક નથી અને એ બધા તારી જ વાતો કરે છે. પણ તને તો એ કંઈ દેખાય છે ને, તને હા કંઈ સંભળાતું બસ નથી. હું જ ભૂંડી છું, હું જ ભૂંડી છું. બસ 575 વાર મને કહો કે હું ભૂંડી છું. એક કામ કરો, સ્લેટ લટકાવી દો ગળામાં કે હું ભૂંડી છું એમ. અરે મારે એમ કે હું એમ વાત કરીને હમણાં કે ઓલો છોકરો હતો ને જો ઘર છોડીને વયો જાય, હો જુદો રહે વયો જાય, તો મારે એમ કે તું રોવા મળે ને કે અર મને તો બહુ પસ્તાવો થાય છે, મારે આવું નહોતું કરવું જોઈએ, મારે સ્વભાવ સુધારવાનો હતો ને એવું મારે એમ કે તું એવું બોલીશ તો તારા મોટામાંથી ઓલું નથી કે સિંદરી બળી જાય પણ વળ ન મૂકે એવો તારો સ્વભાવ છે. એટલે તમે કહેવા શું માંગો છો? તું સમજ ને આવે જરીકે સ્વભાવ નથી સુધારવો તારો, બસ એ જ મારું કહેવાનું છે. મારો સ્વભાવ તો સારો જ છે, પણ આ હું કે હું બે શબ્દ બોલું છું ને એટલે ભૂંડી કહેવાઉં છું. એટલે તમારી વહુ બોલે છે ને તો કાંઈ નથી થતું. કા વાણી વર્તન સ્વભાવ એ જો આપણે હારા રાખવી ને તો સામેવાળો ગમે એટલી ભૂલ કરે ને તો એ આપણને ન દેખાય અને સામેવાળાને આપણે ગમવી આપણો વાક હોય ને તો એ આપણને બે શબ્દ કહી ન કે ભાઈ આ તમારો વાક છે. એ કાંઈ વાંધો નહીં, તમે કહો નહીં સાચું અને હું કહું ઈ ખોટું. કાયમ માટે મને ખોટી જ પાડે છે. ખોટી શોધ ખોટી જ પડે ને. હવે તારી યારે મારે ક્યાં ભેજા મારી કરી, મારું મગજ પાકી જાય, મારી જિંદગી તો બગડી ગઈ છે. હવે મારી બાકીની જિંદગી છે એને શાંતિ લેવા દે. બસ પોતાની જિંદગીની જ પોતાને પડી છે. આ મારી જિંદગીને કઈ પડી જ નથી. ભગવાન આ કેવી મને પરિસ્થિતિમાં નાખી દીધી છે. દીકરો ઈ વયો જાય છે મને મૂકીને આ વહુના કારણે જ. એટલે જ હું વહુ પાસે ક્રૂર રહેતી હતી. પણ નહીં, પોતાની વહુના જ વખાણ કરે, પોતાની બાયડીના નહીં. બેટા જયકુમારનો ફોન આવ્યો હતો અને એ મને કહે કે હું ફોન કરું છું ને સીમા ફોન નથી ઉપાડતી. કાં નથી ઉપાડતી? માર નથી ઉપાડો, હું કામ પણ મને નથી વાત જ કરવી એમની જોડે. એવું ન હાલે. અને અહીંયા તું આવી છે ને એ તારી સાસુના કારણે આવી છે. તારો વર તો હારો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ આવું થયું? તમને તો ખબર છે બા, મારી મમ્મી અને સીમા વચ્ચે મોટી લડાઈ થઈ છે. મને ખબર જ છે બધી. એટલે એ તો કહે જ છે જવાનું, પણ હું નથી જવા દેતી. હું તમારા ઘરે એને નથી આવવા દેતી. બા મારી મમ્મીનો વાંક તો છે જ, પણ સામે સીમાનો પણ એટલો જ વાંક છે. તમને તો ખબર છે ને બા, રસોઈ કરતી વખતે એમાં જો ચટણી મીઠું અને હળદર બધું સરખું પડે તો જ એનો સ્વાદ રહે છે. હા તો એ જ રીતે અમારા જીવનમાં પણ જો મારી મા અને મારી પત્ની બંને સાથે હશે તો જ આ જીવન રસપ્રદ રહેશે. એ કોણે સમજવાનું? મારી સીમા તમારા ઘરે આવી એ પહેલાં તમારી સાથે કોણ હતું? તમારી મમ્મી. એ જો ન સમજ્યા તો વાંક મારી સીમાનો ક્યાંથી આવ્યો? વાંક બંનેનો છે બા, ખાલી મારી માં ખોટી છે એવું નથી. ઓકે. સીમાનો પણ થોડો વાંક છે. હા. શું કે તમારી મમ્મી બોલતા હશે ને એ સામે બોલતી હશે, હે ને? હવે તમારી છોકરી જો તમારી સામે બોલે તો તમે એમ ના કહો? હા કહું, પણ એ પહેલાં હું બોલી હોઉં તો મારી સામે બોલે નહીં. શરૂઆત કોણ કરે? હું કરું ને. હું તમારી સામે આકરી થાવ તો જ તમે થાવ.
હું અત્યારે તમારી સાથે પ્રેમથી બોલું છું તો તમે પ્રેમથી બોલો છો. હમણાં હું જરા ઊંચો અવાજ કરું તો તમે નીચે બેસવાના છો. હવે તમે ઊંચા અવાજે બોલો ને હું સામે પણ ઊંચા અવાજે બોલું હા. તો તમને એમ ના થાય કે મને માન નથી આપતો, મારી રિસ્પેક્ટ નથી કરતો? હા પણ મારે સેમ શું- વસ્તુ બરાબર સેમ વસ્તુ મારા મમ્મી સાથે પણ થાય છે. રાઈટ. પણ તમારી મમ્મીએ આપણામાં એક કહેવત છે એ તમે સાંભળી જ હશે. ન સાંભળી હોય તો આજે સાંભળી લો. હાલતા બળદને કોઈ હળી ન કરે. આ સરખી રીતે કામ કર્યા જ કરતી હોય તો પછી હું કામ એને બોલવું જોઈએ કાંઈ? એ શું કામ બોલે છે? બા પણ તમે એક વાત સમજો, સીમાનું કામ શું છે? ઘરને સંભાળવું, મમ્મીનું ધ્યાન રાખવું. બરાબર છે. તો પછી મમ્મી જેટલા વાગે ચા કહે છે એટલા વાગે ચા આપી દે તો એમાં શું વાંધો છે? હા હવે વાત આવી. તમે મને એ કહો કે તમારા મમ્મીને 7 વાગે ચા પીવાની ટેવ છે તો શું એ 7ના ટકોરે રોજ પોતે ચા પીતા હશે? આના આવ્યા પહેલાંની વાત કરું છું, નહીં ને? 7 ને 7:15 થાય ને કાં 6:45 થાય. તો જ્યારે ઘરમાં વહુ આવે છે, ઘરનો બધો બોજો ઉપાડે છે, ત્યારે 7ના ટકોરે જો ચા જોતી હોય અને એ પણ વહુ આવે પછી ઓર્ડર કરવો હોય અને આપણે એ ટેવ અને આપણો ટાઈમ આપણે બદલવો ન હોય તો ભગવાને 2 હાથ ને 2 પગ આપ્યા છે. એ માંદા હોય અને મારી સીમા ન કરે ને તો તમારી સામે એને 2 લાફા માર દો. એ તો બા પણ કોઈ પણ સાસુ હોય એ વહુ આવે પછી થોડા તો નખરા નાટક એના હોય જ છે. હોય જ ને. બસ તો તો થોડું એને પણ સમજવું જોઈએ ને. હા સમજવું જોઈએ. એ ત્યાં પત્ની થઈને આવી છે, નોકરાણી નહીં. માના હાથ હાલે ને ત્યાં સુધી કહેવાય કે તુંય હાથ હલાવ અને મોઢું ધીમું રાખ. કારણ કે આ જે દિવસે પિયર જાય કે કોઈ કારણસર પિયર જાય ત્યારે શું કરશે? એ કયા 7ના ટકોરે ચા પીશે? એટલે મારી દીકરીને તો મેં સમજાવી જ છે. હવે તમારે જરૂર છે તમારી મમ્મીને સમજાવવાનું. કારણ કે તમે તો થોડાક જ કલાક એની સાથે હો, દિવસનો પૂર્ણ ભાગ એણે એની સાથે રહેવાનું છે તો એ આટલું બધું સહન ન કરે. એની જગ્યાએ મા દીકરો સગા હોય ને તોય સહન ન કરે. હું તમારા ઘરે આવી હતી, તમારા જ પપ્પાએ કીધું કે આનો સ્વભાવ ખરાબમાં ખરાબ છે. એ તો હવે પરણ્યા એટલે નિભાવવું જ પડે. પણ વહુ સાથે આવું ન કરાય. બાકી મારી છોકરી જો 22 વર્ષની મારા ઘરે રહી શકતી હોય, મારું એક પણ ટકોર સાંભળ્યા વગર સીધી રીતે રહી શકતી હોય તો એ સાસરીમાં રહે જ. કારણ કે એનો સ્વભાવ અને સંસ્કાર મારા જેવા છે. એટલે મહેરબાની કરીને મને તમારી સાથે કોઈ દુશ્મની નથી. હું ક્યારેય તમારી સામે ઊંચી અવાજે નહીં બોલું. પણ તમારા મમ્મીને સુધારો. એ સુધરી જશે, અહીંયા આવશે અને આને હસ્તે મોઢે લઈ જશે તો એ આવવા તૈયાર થશે. બાકી એમ મારા ઘરે રોટલા ખાય જ છે. મારા મમ્મીએ કીધું ને એ બધું બરાબર જ છે. જો તમારા મમ્મી મને અહીંયા લેવા આવતા હોય ને હસી ખુશીથી તો મને કંઈ વાંધો નથી. તો હું તમારા ઘરમાં આવવા તૈયાર છું. ઠીક છે સીમા, તો આ વાત વિશે એકવાર જરૂરથી વિચારજો. હું પણ મારા મમ્મી સાથે વાત કરીશ. અને હા જયકુમાર, તમે જાઓ છો તો જતાં જતાં હું તમને એક છેલ્લી વાત કહી દઉં. તમારા મમ્મીને કારણે, પપ્પા તો સારા જ છે, ભગવાનનું માણસ છે, એ અમને ખબર છે. પણ જો તમારા મમ્મીના કારણે તમારા બંનેના જીવનમાં ખટરાગ અને ખટાશ ન આવવી જોઈએ. તમારે મળતા રહેવાનું, તમારે બહાર ફરતા રહેવાનું. જે દિવસે એ સુધરશે ને તે દિવસે એ લેવા આવશે એટલે હું આને હસ્તે મોઢે મોકલી દઈશ. હવે આવ્યા છો તો ચા પાણી પીને જશો? નહીં બા, જાઉં છું, મારે મોડું થાય છે, ઘણું કામ છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જોયું સીમા, ક્યાં માં અને ક્યાં દીકરો, જમીન આસમાનનો ફેર છે. આ છોકરામાં કેટલા સંસ્કાર છે, કેટલી પવિત્રતા છે. અને એક તારી સાસુ, એમ તો એમ છે કે એક જાય તો બીજી પૌણી લાવી દઈશ, બીજી જાય તો ત્રીજી. એ કાંઈ નથી થવાનું. તાકાત જોઈએ. જય હા પાડે તો એ લાવશે ને. હવે તું કાંઈ બોલતી નહીં. હા, હું વાત કરું છું. હા, જય શ્રી કૃષ્ણ. સીમા, એ આવું. બોલો મમ્મી. સીમા, જયકુમારનો ફોન આવ્યો હતો. બસ એ જ. તું એના ઘરે જા. ના મમ્મી, હું નથી જવાનું.
મારી વાત સાંભળ. હું જેમ કહું ને એમ કરવાનું. એ મને ક્યારે ખબર પડી? 2 દિવસ પહેલાં આપણે ઓલા હવેલીમાં સત્સંગ હતો અને હું ગઈ હતી. તો ત્યાં એમ હતું, આમ તો હું ક્યારેય કાંઈ સાંભળતી નથી ને કોઈનું મનમાં લેતી નથી, પણ પરમ દિવસે જે વાત થઈ ને એ મારા દિલો દિમાગમાં બેસી ગઈ. સત્સંગમાં એમ કહેવાયું કે જ્યારે સંસારમાં પતિ પત્નીમાં એક ગરમ થાય તો બીજો નરમ થઈ જાય ને, તો ગરમવાળું ક્યાં સુધી ગરમ રહે? હે ને? એ ઠંડુ પડી જાય થોડી વારમાં. લોખંડ ખૂબ ગરમ થયું હોય પણ એના પર પાણી નાખો ને એટલે એ લોખંડને ઠંડુ થવું જ પડે. બસ સંસારમાં પણ કંઈક આવું જ છે. પણ તારા માટે સારા સમાચાર એ છે કે તું અને તારા પતિ બંને ઠંડા છો, એટલે કોઈ કોઈના પર ગરમ થાય એવું આવતું જ નથી. પણ તમારા ઘરમાં એક વ્યક્તિ એવું છે જે હંમેશા સાતમા આસમાન પર રહે, ગુસ્સો નાક પર રહે. હવે એ છે તારા સાસુ. બધાને ખબર છે, એના ઘરમાંય બધાને ખબર છે, હું ને તું પણ જાણીએ છીએ. પણ બેટા તું વિચાર કર કે સવારમાં તું ઉઠે છે, ચા બનાવવા જાય છે, તારા સાસુનું ગરમ થવું અને એ પણ ઘડિયાળનો કાંટો જોઈને. તો એના 2 રસ્તા છે. કાં તો તું 15 મિનિટ વહેલી ઉઠી જા, ઉઠીને પહેલાં એની ચા બનાવી દે એટલે એનો સમય સચવાઈ જાય, તો એને બોલવાનું ન રહે. અને બીજી વાત કે કદાચ ને તારાથી મોડું થઈ જ ગયું છે અને સાસુ ભડકે છે અને સામે તુંય 4 શબ્દ બોલે છે કે તમારી કટકટ છે ને આમ છે ને તેમ છે ને. હવે તું એમ કે એની સાથે તું પણ આવી થાય તો આ બેમાંથી સારું કોણ? કોઈ નહીં. તું એના જેવી થાય તો પછી સારું કોને કહેવું? હુંય કેવી રીતે કહું કે મારી દીકરી સારી છે? જયકુમાર કેવી રીતે કહે કે એની પત્ની સારી છે? પણ જો એ બોલ્યા કરે અને તું ચૂપ થઈ જાય, એક અક્ષરનો જવાબ નહીં આપવાનો, જે બોલવું એ બોલવા દે. તારે ખાલી ચા ઉઠીને ભગવાનના દર્શન પછી કરવાના, પહેલાં ચા અને પહેલાં તારા સાસુ. તું ખાલી આ 5 દી કરી જો ને, એ ક્યાં સુધી બોલશે? થાકી જશે, થાકીને શાંત પડી જશે કે આને તો કાંઈ અસર થતી નથી. 6ઠે દિવસે એ ઠંડા પડી જશે. ખાલી આટલું અપનાવને, પછી જો જયકુમાર પણ તારી સાથે, તારા સસરાય તારી સાથે અને પેલા બેન હાવ ઠંડા થઈ જશે. સારું મમ્મી, તમે કહો છો તો હું આ પણ એક અજમાવી જો, અજમાવી જોઉં. અને ન થાય ને તો 7મે દિવસે પછી તું મારી ગરમી જોજે. જા મારો દીકરો, કપડાં ભર અને જા. હે ભગવાન, મારી દીકરીને આ સહન કરવાની શક્તિ આપજે અને એની સાસુને શાંત થવાની શક્તિ આપજે. બસ. ભાઈ તું આવવાનો હતો તો મને કહેવું તો જોઈએ ને. બેન આવું તો નહોતું, પણ હવે આજે પરિસ્થિતિ જોઈને મને એમ થયું કે હવે બેનને મળી લઉં. તો તને કોણે કીધું? બેન આ પાણી છે ને હવે આ માથાની ઉપર જાય છે, એટલે જો હવે તમે તમારા સ્વભાવમાં સુધારો નહીં કરો ને તો આ એક બીજી હવે ત્રીજી તો છે નહીં કે જાય, આ 2 પત્ની તો વહી ગઈ એની. તો હવે કંઈક થોડોક સુધારો કરો અને સ્વભાવમાં જ્યાં સુધી માણસ સુધારો ન કરે ને, એક પત્ની બીજી વહી ગઈ ત્યાં સુધીમાં જો છે તને ન સમજાતું હોય ને તો હવે મને સમજાય છે કે હવે મારી બેનમાં કંઈક ખોટ છે. ભાઈ તું શું કહે છે? હું સમજી શકું છું કે મારા કારણે જ મારી બંને વહુ જતી રહી, પણ હવે કેવી રીતે સમજાવું કે મારી વહુ પાછી આવી જાય? બેન હવે સમજાવવામાં તો કેવું હોય કે તમે આપણે ત્યાં જવું પડે, તમે જાઓ અને એની માફી માંગો એટલે લગભગ તો બધું થઈ જાય વ્યવસ્થિત. હા હું જાણું છું, અને ભાઈ હું એ પણ જાણું છું કે આ બધા પરિવારને અલગ કરવામાં મારો જ વાંક છે. મેં ક્યારેય તારા બનેવીનું કે બંને દીકરાનું માન્યું જ નથી. મેં મારી જ મનમાની ચલાવી, એના કારણે જ એ બધા એક થઈ ગયા અને
હું બધાથી અલગ થઈ ગઈ. મારે આવું નહોતું કરવું જોઈતું. પણ હવે તું જ ઉપાય કર ને, તું જ ઉપાય કર કે શું કરવું મારે. તું બધાને પાછા લઈ આવ ને. કાંઈ વાંધો નહીં બેન, હું કહું ને એમ તું કર ને એટલે બધું રેડી થઈ જાય. હા, હવે તો મારી આંખ ખુલી ગઈ છે. હું ક્યારેય મારી વહુને ગમે તેમ નહીં બોલું, ક્યારેય તારા બનેવીને જેમ ભાવે તેમ નહીં બોલું. બસ હા, તારી બેનની પ્રોમિસ છે. બેન તું અત્યારે જો તને આ બધું સમજાણું, આ પહેલાં તે પહેલેથી ધ્યાન રાખ્યું હોત ને તો અત્યારે આ સમય ન આવત. હા ભાઈ, પણ શું કરું, મારી બુદ્ધિ જ ફરી ગઈ હતી કે હું જેમ ભાવે તેમ વર્તન ઘરમાં કરતી હતી. ભાઈ તું જ કાંઈક કર ને, તારા બનેવીને અને તારા ભાણિયાને સમજાવ. બેન જો તને અત્યારે પસ્તાવો થતો હોય અને તારા સ્વભાવમાં જો સુધારો આવી ગયો હોય ને તો બધું રેડી જ છે, સમજી લે ને. બધું રેડી થઈ જાય. હું કહું એમ તું કરજે અને ન્યા જઈને હું કહું એમ રીતે તું વાત કરજે અને માફી માંગી લેજે. એટલે જો તારો દીકરો અને મારા બનેવી એ બે કહેતા હતા છતાંય તું માનતી નહોતી. અત્યારે તું તને જ એવું લાગે છે ને કે મેં કંઈક ભૂલ કરી છે, એટલે મને હવે એવું લાગે છે કે આપણા આ તારા પરિવારના સારા દિવસો આવવાના થયા છે. હા ભાઈ, તું રોકાવાનો છે ને? નહીં, હવે રોકાવું નથી, મારે થોડુંક કામ છે એટલે હું જઈશ, પણ પછી આવીશ. પણ મેં રોકાઈ જઈને જમીને જાજે. નહીં, હવે તો વહુ ઘેરે આવે ને પછી જ આવે. હારું. સારું, હાલ. હા. બેટા તું ક્યારેક ક્યારેક ફોન કરે છે કે નહીં સીમાને? હા બેટા, મારી બહુને તેડાવી લે ને. હું પહેલાં વર્તન કરતી હતી ને એવું એની સાથે નહીં કરું. બસ આ તારી મમ્મીની પ્રોમિસ છે. પ્લીઝ મને માફ કર. સાવ સાચું મમ્મી. હા, સાવ સાચું. પણ તું આ તું બોલે છે? તો હું જ બોલું છું ને. હાલો આ ચીમટી ભરો, ખબર પડે કે હું જ બોલું છું. તને બેટા સાચું લાગે છે કે આને આવા પસ્તાવાના આંસુ હશે આની પાસે એમ? મમ્મી મગરમચ્છના આંસુ તો નથી રોતી ને તું? ના જય, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. જયના પપ્પા, તમે વહુને ફોન કરો ને અને કહો કે જલ્દી આવી જાય. અરે મને તો પણ નવાઈ લાગે છે કે તને તારી ભૂલનો પસ્તાવો થાય છે, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. હા સીમા, સીમા, બેટા સીમા, તું આવી ગઈ. તું આવી ગઈ ને, મને માફ કરી દેજે. ના, મને માફ કરી દો તમે. મારી જ ભૂલ હતી કે હું આ ઘર છોડીને જાતે વહી ગઈ હતી. ક્યાંક ને કંઈક મારાથી તમને લોકોને સાચવવામાં મિસ્ટેક થઈ ગઈ. ના ના, ભૂલ તો મારી જ હતી કે મેં તને વહુ તરીકે રાખી. જો મેં એને દીકરી તરીકે રાખી હોત ને તો એ મને માં સમજીને પ્રેમ આપત. તમે મને દીકરી તરીકે જ રાખેલી હતી, પણ હું જ તમને સારી રીતે સમજી ન શકી. પછી મારા મમ્મીએ મને બધું સમજાવ્યું કે બેટા તું આમ કર. અને મારી ભૂલ મારી માએ મને સમજાવી છે અને મારી ભૂલની મને અહેસાસ થઈ ગયો છે. એટલે બની શકે તો મને માફ કરી દો. ના ના, માફી તો મારે માંગવી જોઈએ, કારણ કે હું તને ગમે તેમ બોલતી હતી ને. હું બહુ કમ નસીબ છું કે હું મારી દીકરી જેવી વહુને સમજી ન શકી. ના મમ્મી, તમે હવે રડો નહીં. જે થયું એ સપનું સમજીને ભૂલી જાઓ. હવે આપણે નવેસરથી નવા દિવસો શરૂ કરશું સારા. એ પણ મને માફ કરી દીધી ને. અને તમારી ચા તમને ટાઈમે જ મળી જશે હવે. અને જોયું સીમા, હવે છે ને તારી સાસુ તને ક્યારેય કંઈ કડવાણ નહીં કહે. તને ફાવે એમ બોલતી હતી ને કે ચા ટાઈમે નથી આવતી, જમવાનું ટાઈમે નથી આવતું, આ કામ તું નથી કરતી, પેલું કામ તું નથી કરતી, બધું તને કહેતી હતી ને. હવે એ બંધ નહીં થાય, પણ હવે ઈ તારે ચાલુ કરવાનું છે. હમણાં જ મમ્મીએ પ્રોમિસ કર્યું હતું કે હવે તને કોઈ દાડો ખીજાશે નહીં. પણ હા, તારે પણ સામે મમ્મીનું એટલું ધ્યાન રાખવાનું. હા ના, હવે તો મારી મમ્મીનું પૂરું ધ્યાન. 7 વાગે એટલે પહેલી ચા તો મળી જ જશે. ના, હું વહેલા ઉઠી જઈશ હવેથી. ચા નહીં મળે ને તો હું જાતે બનાવી લઈશ. પણ આ મારી દીકરીને એને મમ્મીને ત્યાં તો નહીં જ જવા દઉં. પણ હું તમને ચા આપી દઈશ, તમારે બનાવવાની નથી. અરે પણ મને તો હજી નવાઈ લાગે છે કે તારે આ એકાએક પરિવર્તન આવ્યું કેમ તારા સ્વભાવમાં? સીમા, આ તારા સસરાને કંઈક સમજાવ ને. નહીં. હું સાચું સુધરી ગઈ છું. બસ જો પપ્પા, હવે તમે મમ્મીને ખીજાવ નહીં.
જો તો ઘણા દિવસથી આ ઘરમાં નહોતી ને એટલે મને એવું લાગે છે કે તું ઘણા દિવસથી નહોતી આ ઘરમાં એટલે તારી મમ્મીને બાંધવાનું મન થયું છે એટલે એને આવો પસ્તાવાના નાટક કર્યું અને તું આવી જા થોડા દિવસ રહે એટલે એને પાછો તને બાંધવાનો મોકો મળે. ના ના પપ્પા એવું કંઈ નથી. અરે હા હા મમ્મી હવે એવું જ સુધરી ગઈ હોય. છે. અરે તું તો હમણાંથી તારી મમ્મીને ઓળખે છે, હું તો એને વર્ષોથી ઓળખું છું. મને ખબર હોય ને એ ક્યારેય સુધરશે જ નહીં. જય તારા પપ્પાને સમજાવ ને. મને ખબર છે મમ્મી. પપ્પા મમ્મી સુધરી ગઈ છે, તમે જોવો તો ખરા. અરે એ એને કેટલો સુધરી ગઈ, પસ્તાવો છે હું ના નથી પાડતો, એ સુધરી જ ગઈ છે પણ એ 2 દિવસ પૂરતી જ. ના એવું કઈ બગડેલા નથી મારા મમ્મી તે સુધરી ગઈ કરો છો. તમે બધા બેસો, હું ચા બનાવીને લાવું છું, બરાબર? ના ના પીવી છે ને પપ્પા? મારે તો ચા તો નથી પીવી પણ પપ્પા પૈસા તું બનાવીને આવતા. મને આ બધું એક સપના જેવું લાગે છે. હા, હું બનાવીને લાવું છું. જો હવે એ આવી ગઈ છે, હવે છે ને તું સાવ સાનું મની રહેજે, કારણ કે હવે જો એ વહી જાય ને બીજી વાર તો ક્યારે પછી ત્રીજી વાર આવશે નહીં. અને તારે તારી છે ને લલુડી છે ને બંધ રાખજે, નકર હવે છે ને મારે હાથ ઉપાડવો પડશે. હા મમ્મી તે મને પ્રોમિસ કર્યું હતું, હવે સીમાને કંઈ નહીં કહેતી. હા બેટા નહીં કહું એટલો તો વિશ્વાસ રાખ.